ઈડી બેનને હું કહું છું કે આવો અમારા ઘરે ચક્કર મારો, ખ્યાલ ક્યાંક કોક મળે તો 2 દિવસ મીડિયામાં આવે ભાઈ સુદાનભાઈ ગઢવીને ઈડી આવી હતી અને એમને ફર્નિચર બરોબર નહોતું એમ તો મજા આવે. તો ફકર તો અમે છીએ સાહેબ. ભરૂચ લોકસભા બેઠકની આપણે વાત કરી હતી, તો એમાં બલિદાન કોણ આપશે, મુમતાઝ પટેલ કે પછી ચૈતર વસાવા? આપણે અલ્ટિમેટલી પ્રજાના હિત માટે બલિદાન આપવાનું છે અને એમાં મને લાગે છે કે ચેતરભાઈ મજબૂતાઈથી લીડ જીતશે. અત્યારે ઈડી છે ને માત્ર ને માત્ર ભાજપનું સરકાર તોડવાનું મશીન છે, ગનમશીન. પહેલા એવું હતું કોઈ ગોળી મારતા માણસને ટપકાવી દે. હવે આ ઈડી છે જે માણસને ટપકાવતી નથી પણ નેતાની કારકિર્દી ટપકાવી. પક્ષ કે વિપક્ષમાં રહીને જનતા માટે જ કામ કરવાની વાત હોય તો શું ઈસુદાન ગઢવી ભવિષ્યમાં ભાજપમાં જોડાય ખરા? કે ભાજપ માન લો કે 5 સારા કામ કરી બતાવે તો હું એમ કહું છું કે આજે પણ હું આ પોલિટિક્સ છોડી દઉં, રાજીનામું આપી દઉં રાજનીતિમાં. તમને ઓફરો તો આવી હશે કે ઈશુદાનભાઈ આવી જાઓ, મંત્રી બનાવી દઈએ, તો મંત્રી કે મુખ્યમંત્રી બનાવી ઈશુદાનભાઈ જશે કે? આપણે સરકાર આવાત માન લો હું તમારો ભાઈ મુખ્યમંત્રી બની ગયો તો આ પાડી દો મને ખબર છે 27માં આવશે ખરી? 27માં 100% આવશે. એમાં પ્રજા લાવશે. જો જેટલા દેખાતા હોય છે ને એટલા રૂપાળા નથી હોતા અને વ્હાઇટ કપડાવાળા તો વધારે. હું પોતે એમાં આવી જાઉં. ચેતર વસાવા તો લડશે. ગઠબંધન ન થયું તો શું? ચેતર વસાવા લડશે, કન્ફર્મ લડશે અને જીતશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઈસુદાન ગઢવી લડશે કે કેમ, અને લડશે તો કઈ બેઠક હશે? આ લોકો 400 પાર કરે. ગયા વખતે 300 પાર કહેતા હતા અને 303 આવ્યું. હવે 400 પાર કહે છે અને 404 આવે તો ઈવીએમ હોય તો જ આવે, બાકી તો શું કામ? અચ્છા જી, ચૂંટણી પહેલા સીધું ઈવીએમ? એમ નહીં તો એને કેમ ખબર પડી કે 404 આવે? નહીં તો એમ તો તમે જેમ કીધું 182માંથી અમે ભારે બહુમત ભારે બહુમત કીધું. મેં એવું કીધું કે 182માંથી 181 આવશે. નમસ્કાર, હું છું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત તક આજથી એક નવા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યું છે. એક એવો કાર્યક્રમ જે છે તમારો કાર્યક્રમ, જે કાર્યક્રમમાં તમારા સવાલોના જવાબ આપશે મહાનુભાવો. અને આજથી આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમનું નામ છે મંચ. અને મંચના પહેલા એપિસોડમાં મહેમાન બની રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી. આમ તો કહો સિનિયર જર્નલિસ્ટ રહી ચૂકેલા અને હજી પણ સિનિયર જર્નલિસ્ટ છે. અને સાથોસાથ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આજે મંચ પર અમારી સાથે જોડાયા છે. ઈશુદાનભાઈ, સ્વાગત છે તમારું. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ, 2024ની આમ આદમી પાર્ટીની તૈયારીઓ કેવી છે? બિલકુલ સ્વાભાવિક છે કે આપ સૌ વાકેફ હશો કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન થઈ રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન આખા દેશમાં લાગુ પડી રહ્યું છે, એને અનુસંધાને ગુજરાતમાં લગભગ થોડા સમયમાં સીટને લઈને ચર્ચાઓ થઈ જશે. અમારી સંપૂર્ણ તૈયારી છે. 26 બેઠકની પણ તૈયારી છે. જે પણ ઇન્ડિયા ગઠબંધન માનનીય અરવિંદ કેજરીવાલજી જે અમને આદેશ કરશે એના માટેની પણ તૈયારીઓ છે. પણ એ પહેલાં આપને ખબર હશે કે અરવિંદ કેજરીવાલજી છે હંમેશા સર્વે કરાવીને અમે ઉમેદવારો કેન્ડિડેટ બહાર પાડતા હોઈએ છીએ. તો જ્યારે ચેતરભાઈ જેલમાં હતા અને સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભાને લઈને ભાજપને ડર લાગ્યો એટલે એમને ખોટા કેસમાં એમને એમના પત્નીને જેલમાં નાખી દીધા. અને માનનીય અરવિંદ કેજરીવાલજીને ભગવત માનજી આવ્યા ત્યારે અંદાજે 90,000થી લાખ પબ્લિક ત્યાં હતી. એટલે મેં અરविंद ने એવું કહ્યું કે સર आप देख लीजिए, हम सर्वे करवाते हैं कि भाई सर्वे करने के बाद हम उम्मीदवार को घोषित करते हैं तो आप इनसे पूछ लीजिए. વધારે વધારે 7 અમે વિધાનસભામાંથી પબ્લિકને બોલાવી હતી. બાકી પ્રદેશના નેતાઓ આખા ગુજરાતમાંથી આવ્યા હોય પણ 7 જે વિધાનસભા આવે જે ભરૂચ લોકસભા અંતર્ગત એને અમે બોલાવ્યા હતા. અને મારી પાસે ડેટા આવ્યો હતો કે કયા ગામથી કેટલા લોકો આવ્યા હોય. સ્વાભાવિક છે એટલે અરવિંદજીએ હાથ ઊંચો કરાવડાવ્યો. એની પહેલાં મારી સ્પીચ હતી તો મેં કહ્યું હતું કે ભાઈ ચેતરભાઈને આપણે બનાવવું છે તો બધા હાથ ઊંચો કર્યો. મેં કીધું આપ દેખ લો. और मैं तो कहता हूँ कि अगर आज ही डिक्लेयर हो जाए तो कि इंडिया गठबंधन में देखो इंडिया गठबंधन है भरूच सीट तो क्यारे 1984 થી કોંગ્રેસને જીતી નથી અને કોંગ્રેસ જીતવાની પણ કદાચ સંભાવના ઓછી હોય. અને અહીંયા તો ઇન્ડિયા ગઠબંધનનો તો ઉદ્દેશ્ય જ હોવું જોઈએ જીતે. તો ચેતરભાઈ વસાવાથી ગુજરાતમાં સૌથી મોટો કોઈ લીડર જ નથી અત્યારે. અચ્છા ઈશુદાનભાઈ, એક વાત સાચી છે કે હજુ પણ એ કન્ફ્યુઝન છે ગુજરાતમાં કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થશે કે નહીં. કેન્દ્રમાં તો જે હોય, અરવિંદ કેજરીવાલે ગઠબંધનની ચર્ચા થઈ પહેલાં ચેતરનું નામ તમે જાહેર કરી દીધું. કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ વાતથી નારાજ છે કે ભાઈ ચેતરભાઈ જ શું કરવા,
હજુ તો ગઠબંધનની જાહેરાત નથી થઈ. નિશિતભાઈ, પોલિટિક્સ હંમેશા હોય ને ત્યારે લોકલ લીડરશિપને સ્વાભાવિક છે સપના હોય બધાને, બરાબર છે. મારે પણ કેટલાક જગ્યા ઉપર ઉમેદવારો અત્યારે ખનખને છે કે સુદાનભાઈ અહીંયા તો મને મળે હો, આપણે લડવાની. પણ માનનીય અરવિંદ કેજરીવાલજી જે શીર્ષ નેતૃત્વ છે, પાર્ટી છે એ ડિસિપ્લિનથી ચાલતી હોય છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી, અમે બધા મિટિંગો કરી બેઠા છીએ. એની પહેલાં સંજયસિંહજી આવ્યા હતા, કારણ કે ઇન્ડિયા ગઠબંધનની સભ્ય હતા. એને પણ ભાજપે જ્યારે નામ લીધું ને બધા પોસ્ટરો ચડ્યા ને એટલે જેલમાં નાખી દીધા. પણ ત્યારે અમે અમુક સીટોનો અમે આપી દીધું હતું એનાલિસિસ સાથે, એમાં 2-3 પાસાઓ એડ કરીને. અને કોંગ્રેસ 14માં ક્યાં કોઈ હતું, 19માં કોઈ નહોતું. પછી હંમેશા એ વિચારવું જોઈએ કે ભાઈ ભાજપની તાનાશાહીથી કોણ આ ગુજરાતને બહાર કાઢી શકે છે. તો નથી અહીંની કોંગ્રેસની લીડરશિપ કે જિલ્લા લેવલની લીડરશિપ નક્કી નથી કરવાની કે નથી અમે કરવાના. આ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાહુલ ગાંધી, ખડગેજી નક્કી કરવાના છે. અને એટલા માટે અરવિંદજીએ નક્કી કીધું કે ભાઈ જોયું આ તો ભાઈ 1 લાખ પબ્લિક કહે છે ચેતરભાઈ વસાવાને, તો 5.5-6 લાખે તો જીતતા હોય. તો એમના માન લો કે એના પરિવારના 5ને મત અપાવે તો સીટ જીતી જાય. એટલે સ્વાભાવિક છે કે એ સીટ તો અમે જાહેર કરી જ દીધી છે. અને તકલીફ પડે, જો દિલ્હીમાં સ્થાનિક નેતાઓને તકલીફ પડે કારણ કે ત્યાં આમ આદમી હતી. કર્ણાટકના સ્થાનિક નેતાઓને તકલીફ ન પડે ઇન્ડિયા ગઠબંધન, શું કામ કે ત્યાં હજી આમ આદમી છે નહીં. પંજાબ વાળાને તકલીફ પડે, તો પંજાબ વાળાને તકલીફ થઈ તો અમે નક્કી કર્યું પંજાબમાં ભગવત માનજી, કારણ કે અમે અમારો જ માહોલ છે ત્યારે 13 સીટ પંજાબમાં ક્લીન સ્વીપ કરીશું. એટલે 13 સીટ આમ આદમી પાર્ટી ત્યાં લડશે. ત્યાં અમે ગઠબંધન એ રીતે નથી જવાના. તો સ્વાભાવિક છે કે દિલ્હી અને ગુજરાત છે, એટલે ગુજરાતમાં મને લાગે છે કે એ નક્કી થશે અને બધાએ સ્વીકારવું પડશે. સર, એઝ અ જર્નલિઝમ સ્ટુડન્ટ, લાઈક હું જર્નલિઝમ માસ કમ્યુનિકેશનની સ્ટુડન્ટ આવું, મને એ પૂછવું હતું કે તમે જર્નલિઝમથી પોલિટિક્સમાં જે કરિયર શિફ્ટ લીધો એના પાછળનું શું રીઝન? બિલકુલ, જર્નલિઝમ હું ધોરણ 11માં હતો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારે પત્રકાર બનવું છે. અને પત્રકાર બનવા પાછળના કારણો ઘણા હતા. હું હંમેશા કોઈ એક જગ્યાએ ક્લર્કી નોકરીથી તો હું ક્યારેય બંધાયેલો મતલબ ગમતું નહોતું. એટલે પત્રકારો એટલે સ્વાભાવિક છે કે અલગ અલગ જગ્યાએથી સ્ટોરીઓ કરવી પડે, રિપોર્ટિંગ થાય, બધા પ્રકારની ઇન્ફોર્મેશન મળે. પણ જ્યારે મેં જોયું કે ભાઈ પત્રકારમાં મેં હું પીક ઉપર હતો, મારો શો પણ ખૂબ ચાલતો, પણ પછી મેં જોયું કે માત્ર ચીસો પડવાથી કંઈ નહીં થાય, સિસ્ટમની અંદર ઉતરવું પડશે. કોરોનામાં મેં બધાને અપીલ કરી, સરકારને અપીલ કરી, ખૂબ શો કર્યા કે ભાઈ તમે ફી માફી કરો. તો 25% ફી માફી કરી. એટલે સરકારનો ફોન આવ્યો કે સુદાનભાઈ 25%થી ઉપર આપણે કરીશું ને તો પછી આ સુપ્રીમમાં જશે ને 25% નહીં મળે. પછી મેં બીજે દિવસે સંચાલકોને અપીલ કરી અને નિશ્ચિત એનો સાક્ષી છે, 120 કરોડ રૂપિયા સંચાલકોએ સામેથી વીટીવીમાં આવીને લખાવ્યા કે અમે માફ કરીએ છીએ ફી. બરાબર છે? ત્યારે મેં જોયું કે ચાલો આપણે જ સરકારમાં બેઠા હોઈએ તો આ લોકોને આપીએ, એના કરતાં આપણે જો એક ઝાટકે 90% ફી માફ ન કરીએ, ખેડૂતોને દેવા એક ઝાટકે ન માફ કરી દઈએ, કોઈ એક ઝાટકે ગરીબોની દવા ફ્રી ન કરી શકીએ, તો 5 વર્ષ સંઘર્ષ થશે, 10 વર્ષ થશે. આમે ક્યાં આપણે લઈ લેવાનું? મારે અમે ખેતી ખેડૂતનો દીકરો છે, પત્રકાર ભગવાન બનાવી દીધો, તો હવે બીજું કંઈ. અને પત્રકારમાં રહી તો પત્રકારમાં શું હજી ચીસો જ પાડશે ને ચપ્પલ ઘસાઈ જાય. આવો કંઈક નવું કરીએ, ખ્યાલ કરવામાં શું વાંધો? આપણે કર્યો ખ્યાલ અને 80% સક્સેસ ગયું. અચ્છા, તમે ઈસુદાનભાઈ તમે કહ્યું કે પત્રકારત્વમાંથી પોલિટિક્સમાં આવ્યા, પરંતુ પોલિટિક્સની બાદ ફરી પાછું પાર્ટ ટાઈમ પત્રકારત્વ શરૂ કરવા પાછળનું કારણ શું? અચ્છા, હવે કેટલીક વસ્તુ શું હતી કે માની લો કે હું ગામડાઓમાં જાતો પ્રવાસમાં, એટલે બધા લોકો મને એવું કહેતા કે સુદાનભાઈ તમે ક્યાંક દેખાવા જોઈએ, ટીવીમાં આવો યા તમે ક્યાંક આવો. હવે મારો વર્ગ હતો એ ટીવીનો વર્ગ હતો, કારણ કે મોબાઈલ પાસે એની પાસે એન્ડ્રોઈડ છે નહીં બિચારા પાસે, ખેડૂત વર્ગ મોટા ભાગે. પછી યુવાનો કે સુદાનભાઈ તમે જ્યારે બોલો છો ને તો મુદ્દો ઉઠે. હવે માની લો કે હું પોલિટિશિયન તરીકે હું બોલું ને તો 30 સેકન્ડની બાઇટ, કારણ કે હું એડિટર ઇન ચીફ રહ્યો છું, મને ખબર છે. ડિજિટલમાં થોડીક ચાલે, બાકી 30 કે 35 સેકન્ડની બાઇટ કોઈ નેતાની કાપવાની હોય, એવી મારી જ સૂચના હોય છે. તો સ્વાભાવિક છે કે હું કહું કે ભાઈ એક કામ કરો, ખેડૂતોને આમ થવા જોઈએ, ફલાણા થવા જોઈએ, અને દર અઠવાડિયે ઇસ્યુ. પછી મેં લોકો મારા સોશિયલ મીડિયા ઉપર મતલબ પાર્ટીના મારા ખૂબ બધા મેસેજો કર્યા, લગભગ ઓછામાં ઓછા 10,000 મેસેજ તો મારા ફેસબુક ઉપર આવ્યા છે કે સાહેબ તમે કંઈક તમારા યુટ્યુબ ઉપર કરો છો, તમે કંઈક ટીવીમાં દેખાવો એવું કરો. અને કોઈ ટીવીવાળો મને બોલાવે ને
તોય માન લો કે સાંજના એક કાર્યક્રમમાં 5-10 મિનિટ મને બોલવાનો ચાન્સ મળે ને તોય હજારો ફોટાઓ મારા પેલા ઉપર પાડીને આવે આજે તમને જોઈએ, આજે ખૂબ આનંદ થયો. એટલે આપણે કર્યો કે ભાઈ ડબલ ખેલ કરીએ. એમાં છે વકીલાતનો ડબલ ધંધો કરતો હોય, ડોક્ટરનો ધંધો કરતો હોય, પત્રકાર એક ટાઈમ કલાક પત્રકાર શું કામ ન કરીએ? મારે થોડી મહેનત તો રહી જ ને. પ્રજા માટે આપણે બધું કરવા તૈયાર છીએ એટલે આપણે ચાલુ કરી દીધું અને એ આવેલી ગાડી દોડી. અત્યારે તમે જુઓ પાછું ગોઠવાઈ ગયું ચેનલની સામે લોકો ગોઠવાય છે, રોજ આવે છે. હું સવાલ પૂછું છું ને એમાં 2-5 હજાર તો સવાલના જવાબ માટે આવે છે, મેસેજ આવે. પેલો કે વોટ્સઅપ હેંગ થાય છે, મેં કીધું તો શરૂઆત રહેવાની જ ભાઈ. એટલે પ્રેમ છે લોકોનું, પણ સંઘર્ષ છે ને કરવું પડે. સંઘર્ષ વગર ક્યારે કોઈ મળતું નથી. બીજું કે તમે જ્યારે નિસ્વાર્થ ભાવે જતા હો ત્યારે કોઈ અસ્તિત્વ પ્રકૃતિ તમને મદદ કરતી હોય છે. આજે મારો દાખલો છે કે આમ ફકડ ગીરધારી છીએ આપણે. ઘણા એમ કે હું ફકીર છું. ફકીર નથી ભાઈ. 8,000 કરોડના પ્લેનમાં ફકીર શેનો હોય યાર? ફકીર શેનો હોય? બરાબર છે. ફકીર તો અમે છીએ. આવો ઈડી બેનને હું કહું છું કે આવો અમારા ઘરે ચક્કર મારો. ખ્યાલ ક્યાંક કોક મળે તો 2 દિવસ મીડિયામાં આવે કે ભાઈ સુદાનભાઈ ગઢવીને ત્યાં ઈડી આવી હતી અને એમને ફર્નિચર બરોબર નહોતું એમ, તો મજા આવે. તો ફકડ તો અમે છીએ સાહેબ. તો મેં આપણે નક્કી કર્યું ભાઈ સચ્ચાઈની લડાઈ છે, 2-5 વર્ષ મહેનત પડશે, કરી લઈએ તો આ બધા. એટલે આને ડબલ કરવું પડે. હજી ટ્રિપલ રોલ કરવાનો છે ને તો કરીશ. પ્રજા માટે બધું કરવાનું એ વિચારવું પડે છે. આપણે વિચાર્યું નથી. આ તો કહું છું એમ. માની લો કોઈ એવું ટ્રિપલ રોલ આવ્યો તો એ કરવું પડે. ભરૂચ લોકસભા બેઠકની આપણે વાત કરી હતી તો એમાં બલિદાન કોણ આપશે, મુમતાઝ પટેલ કે પછી ચૈતર વસાવા? નહીં, સમજવાની કોશિશ આપણે એનાલિસિસથી કરી કે અત્યારે 7 વિધાનસભામાં આમ આદમીનો એક છે, 6 ભાજપના છે. બીજું કે ત્યાં 1984થી ખુદ અહેમદભાઈ પટેલ પણ જીતી નથી શક્યા. સ્વાભાવિક છે. તમે એનાલિસિસ ઉપર જાઓ, બીજું કોઈ કરવાની જરૂર નથી. અમે ઇન્ડિયા ગઠબંધનમાં પણ આ જ મુદ્દો મુકાયેલો છે. ત્રીજી વસ્તુ કે ચેતરભાઈના સમર્થનમાં અત્યારે લાખ લોકો ઊભા રહીને એમ કહે છે કે ભાઈ ચેતરભાઈને બનાવો, અને ભાજપે ખોટા કેસ કરવા પડ્યા એટલે સ્વાભાવિક છે કે ચેતરભાઈ વસાવા લડશે અને એમાં કોંગ્રેસ પણ માની જશે. એટલા માટે કારણ કે ઇન્ડિયા ગઠબંધનનો સવાલ છે. કેટલાક સ્વાભાવિક છે કે સ્થાનિક નેતાઓને ન પણ ગમતું હોય, ઘણું બધું કારણો હોઈ શકે, પણ આપણે અલ્ટિમેટલી પ્રજાના હિત માટે બલિદાન આપવાનું છે અને એમાં મને લાગે છે કે ચેતરભાઈ મજબૂતાઈથી લીડથી જીતશે. जैसे आपने बोला आपने करियर चेंज किया है, आपके टाइम से अभी तक में जर्नलिज्म के ट्रेंड में क्या क्या नया ऐड हुआ है या चेंजेस आया हुआ है? आप तो पढ़ाई कर रहे हैं. यस. देखो चेंजीस બહુ હોતા નથી. ચેન્જીસ લીડરોમાં આવતા હોય છે. લીડર એટલે કોણ? પોલિટિકલ લીડર હોય એમ જર્નલિઝમમાં પણ જે લીડ કરતા હોય એમાં આવતા હોય છે. અને હવે જર્નલિઝમ ધીરે ધીરે પ્રોફેશનલની જગ્યાએ બિઝનેસ બનતું જાય છે. પત્રકાર તો વ્યવસાય હતું. મહાત્મા ગાંધીજી જ્યારે એમણે યંગ ઇન્ડિયા બધું ચાલુ કર્યું ત્યારે એ એડ નહોતા લેતા. હું એડ એટલા માટે નહીં લઈશ કે હું એડ લઈશ તો એડવાળો મને કહેશે કે તમારે આ નથી છાપવાનું, નથી કરવાનું. એટલે જર્નલિઝમમાં હંમેશા ન્યુટ્રલ હોવું જોઈએ. એમાં કોઈને પાડી દેવાની વૃત્તિ ન હોવી જોઈએ અને સાચી વસ્તુ છે એ દબાવવાની વૃત્તિ ન હોવી જોઈએ. પણ મને એવું લાગે છે ક્યાંક કોઈના ડરથી પણ એ સરકાર હોય, અધર લીડરો, સરકાર શું કરતી હોય છે, ઘણા આગેવાનો ઉદ્યોગપતિઓને આગળ કરી દેતી હોય છે. એટલે એના ડરથી મને લાગે છે કે ક્યાંક ઝાંખપ આવી હોય પત્રકારત્વમાં એવું થોડું ક્યાંક લાગે છે. પણ 2-5% મેનેજ બધા કરતા હોય છે. એમાં કોઈને વાંધો એટલા માટે નથી હોતો કે એ કોઈ પણ રન કરવામાં માન લો કોઈ ખોટું હોય, થોડું ઘણું આમ હોય તો 2-5%માં કોઈ વાંધો નથી હોતો. પણ જ્યારે એ 90-10 થઈ જાય ત્યારે લોકો ટીવીના માધ્યમથી શું કામ ડિજિટલમાં ઉતર્યા છે, શું કામ યુટ્યુબમાં એક વિડીયો 20-25 લાખ જોવાઈ રહ્યા છે, શું કામ? બિકોઝ ઓફ કે આપણે જે સચ્ચાઈ છે એને નથી આપી રહ્યા એટલા માટે પબ્લિક ડાયવર્ટ થઈ રહી છે. પબ્લિકના હાથમાં કશું જ નથી. માનો કે અત્યારે મને કોઈ ધારાસભ્ય સાંસદ બનાવી દે પછી હું જાઉં કે ન જાઉં કાંઈ ફેર નથી પડતો. મજા કરું છું. ઘણા લોકો મજા જ કરે છે. તો પબ્લિકના હાથમાં કાંઈ નથી.
આ દેશમાં કાનૂનમાં ફેરફાર કરવાની ખૂબ જરૂર છે. શું ખબર છે, માન લો હું મુખ્યમંત્રી બની ગયો, માની લો, બન્યો નથી કંઈ, અને ક્યારે બનીશું આપણે ખબર નથી ને આપણે કોઈ એવા ભરખા નથી, પણ તમને આશ્ચર્ય થશે કે મારી કેબિનેટ હોય 25-27 માણસની, અને મુખ્યમંત્રી નક્કી કરે કે ભાઈ આ ફલાણા ભાઈ નિશિતને આપણે 1 લાખ એકર રૂપિયે જમીન આપી દેવી, તો એક કેબિનેટમાં નક્કી થઈને અપાય છે. હવે એ આપણે ક્યાં બાપની છે, એ તો સરકારની છે, એ તો જનતાની છે, જનતાને તો પૂછતા નથી આપણે. એટલે આ કાયદાઓ એટલા બધા બન્યા છે, અને એનો લાભ શું થાય? માન લો કોઈ 1 લાખ એકર જમીન કોઈ ઉદ્યોગપતિને આપી રૂપિયે, હવે 1 લાખ એકર જમીન આપી એટલે ઉદ્યોગપતિ શું કરે? મને ચૂંટણી ફંડમાં આપે કદાચ 2,00,000 કરોડ કે ભાઈ 2,000 કરોડ છે, પછી હું શું કરું? હું ક્યાંક ટીવીઓમાં ખર્ચું, અથવા જ્યાં જ્યાં મારું સેટિંગ થતું ત્યાં ખર્ચું. એમ પછી જર્નલિઝમ કરતાં પછી ખાલી જર્નલ રીએ, જર્નલિઝમ નીકળી જાય. એટલે આવું પોસિબિલિટી બને. અને તમે જોતા હશો નેતાના પણ હૃદય પરિવર્તન કેવા થતા હોય છે. સવારે અહીંયા હોય આમ 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 તમને લાગે કે આ છરીઓ કાઢી લેશે, સાંજે હૃદય પરિવર્તન થઈ ગયું હોય કે મારે રાષ્ટ્રપ્રેમ આવી જાય ક્યાંકથી. એટલે આ બધું પોતાના હિતો હોય છે, કાંઈ હોતું નથી. એટલે આ બધામાં આપણે પત્રકારત્વ, તમે અત્યારે ભણી રહ્યા છો, તમને એમ છે ખૂબ સારું કરીશું, આઈપીએસ યુપીએસસી જીપીએસસીની તૈયારીઓ કરતા હોય એ લોકો એમ ઈચ્છતા હોય કે હું ખૂબ કલેક્ટર બનીને કે આઈપીએસ બનીને સારું કરીશ. પણ આ નેતાઓ સારા હશે ને તો તમે સારું કરી શકશો, બાકી તમે પણ માત્ર ટપાલી બની રહી જશો. જ્યાં તમે સંસ્થામાં કામ કરતા હશો અહીંયા ફ્રીડમ તમને ત્યારે જ મળશે જ્યારે સંસ્થાને બીજી ઇન્કમના સોર્સ હશે. માત્ર સરકારી એડ ઉપર ગાડી હાલતી હશે તો તમે ભાઈ આટલું જ કરવાનું. આ બધી વસ્તુ, અને દરેક સરકારમાં, માત્ર અહીંયા નહીં. એટલે આવી સ્થિતિઓ છે. એટલે જર્નલિઝમમાં આગામી 10 વર્ષમાં તો ખૂબ ફેરફારો આવશે. એટલા જ માટે ડિજિટલનો જમાનો આવશે. શું કામ આવશે? કે પ્રજા છે એ પછી ઉબડકાભેર નીકળવા માંડે. સર, તમે જે ડિસ્કશન્સ કરતા હો છો, જે ડિબેટ્સ કરતા હો છો, એ બહુ જ આમ ઇન્ટરેસ્ટિંગલી લોકો સાંભળતા હોય છે, કેમ કે તમારા પોઈન્ટ્સ તમે એટલું ઇફેક્ટિવલી મૂકી શકો છો. તો એઝ અ માસ્ટોમ સ્ટુડન્ટ મને એ જાણવું છે કે આપણે કઈ રીતે ઇફેક્ટિવલી પોતાની વાત કોન્ફિડન્ટલી આગળ મૂકીએ જેનાથી કોઈને પોઈન્ટ આઉટ ના થાય પણ આપણી વાત સ્પષ્ટ રીતે એમના સુધી પહોંચી જાય. બિલકુલ. આનો કોન્ફિડન્સ તમને આવે ક્યાંથી? તમારી પાસે નોલેજ હોય તો, જ્ઞાન હોય તો. ફર્સ્ટ આપણા તકલીફ એ છે, હવે તો મેં બંધ કરી દીધા, નહીં તો તમામ જર્નલિઝમ કોલેજોમાં હું 2 લેક્ચર લેવા જતો હતો. એ મારા સ્વાર્થ માટે લેવા જતો હતો. જ્યારે હું એડિટર હતો એટલે મારે સ્વાભાવિક છે કે ઇન્ટરવ્યૂ ભરતી કરવી પડે. એટલે ભરતી કરવા હું બોલાવું એટલે હું પૂછું કે ભાઈ વિધાનસભાની કેટલી સીટ? તો કે સાહેબ 26. આપણે કંઈક લોકસભાની સાહેબ હશે એ ખબર નહીં સાહેબ. સોરી, સી જ્ઞાન ન હોય એટલે તમે ડરો છો. તમારી પાસે વાંચન ખૂબ હોવું જોઈએ. તમે એકવાર વાંચી લીધું ને એટલે તમારામાં કોન્ફિડન્સ વધી જશે. તમે પુસ્તકો વાંચો, તમે ગુજરાતની સ્થાપના થઈ 1960થી, તો 1960થી અત્યાર સુધીની પોલિટિકલી તમે વાંચી લો. તમારામાં હું તમને કહું કે 10 પુસ્તકો તમે વાંચજો, તમે જ પછી 10 પુસ્તકો વાંચ્યા પછી ડિસ્કશન કરશો ને એમાં ખૂબ અભ્યાસ આવી જાય. આજે મંત્રીને ખબર નથી પડતી એટલે મને પડે, એટલે આ મંત્રીઓ મારી આમ બોલી નથી શકતા. સ્વાભાવિક છે. એટલે મારી ડિબેટ છે, મારી ચર્ચા છે એ રસપ્રદ હોય છે, કારણ કે મને A to Z ખબર છે. મને કાનૂન કઈ રીતે બને છે, ગુજરાતમાં કોણ કાનૂન બનાવે છે, બંધારણમાં આપણે GR કઈ રીતે બહાર પાડે છે, સંશોધનો શું થાય છે, એ બધામાં હું કામ કરી ચૂક્યો છું વર્ષોથી. અને હું મારી એક સ્ટાઇલ એ રહી છે, તમને બધાને કામ આવશે. તમે કોઈ પણ સ્ટોરી કરવા જાઓ, કોઈ પણ સ્ટોરી, એ સ્ટોરી કરવા જાઓ ને એટલે બીજા દિવસથી એ સ્ટોરીની ઇતિથી અત તમને ખબર હોવી જોઈએ. માન લો કે મેં કાલે કેન્સર પર મેં શો કર્યો મારો, તો હવે મને A to Z કેન્સરની ખબર છે કે સર્વાઇકલ કેન્સર શું છે, બ્રેસ્ટ કેન્સર કઈ રીતે થાય, કઈ દવાથી થાય, કેવું કરવું જોઈએ. A to Z તમારે રિસર્ચ કરવું જોઈએ. આપણી તકલીફ એ છે કે એક તો વાંચતા નથી, બીજું વોટ્સઅપ રમીએ છીએ, ત્રીજું રીલ્સ. બરાબર છે? એટલે આ બધામાંથી 2 કલાક વાંચન માટે કાઢો સ્પેશિયલ. તમે જોશો કે પછી તમે અંદર ગ્રુપ ડિસ્કશન કરો, ગ્રુપ ડિસ્કશન કરીને જાણો. તમે પોતે ક્યાંક ફરવા જાઓ છો, કાંકરિયા ગયા, તમારા ઘરે ગયા, તમારા ઘરે ઉપર લેખ લખો, પછી 15 દિવસ પછી લેખો કેમ લખવા એમ વાંચી અને પછી તમે લેખ લખો પાછા.
તો તમારે ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો પત્રકાર તો કોલેજો કરવાથી પત્રકાર તો થતું નથી, સમજી લેજો તમે. મેં એટલા માટે જ કીધું કે હું બે લેક્ચર એટલા માટે લેવા જતો હતો કે હું તૈયાર કરતો હતો ભાવિ પેઢીને કે મારે નોકરીએ રાખવા જ, કોને રાખવું એમ, બરાબર છે. પણ અલ્ટિમેટલી ક્યાંક તો 5-5 વર્ષ એન્કરિંગ કરીને મેં ઇન્ટરવ્યૂ કર્યા હોય ને, એ બેનને ખબર ન હોય બોલો રાજ્યસભાની ચૂંટણી કેમ થાય. એટલે મારે આ લોકોને કહેવું પડતું હતું કે ભાઈ આ આપણી ભૂલ છે કે આપણે આ બધામાં આ લોકોને ખબર નથી પડવા દીધી. એટલે વાંચન ખૂબ જરૂરી છે, થિયરિકલ નોલેજની સાથે પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જરૂરી છે. તમારે વિધાનસભા જોઈ આવવી જોઈએ, અત્યારે તમારે સંસદ જાઓ તો સંસદ જોઈ આવવી જોઈએ, તમારે વિધાનસભામાં કઈ રીતે MLA બેસતા હોય એ જોવું પડે, તમારે સાંસદો શું છે, આખી ઈટીથી હદ તમને છે ને ખબર હોવી જોઈએ, ત્યારે તમે પત્રકાર વાંચ્યા. અને પત્રકારનો ફાયદો એ છે કે તમે ગમે તે બીટ ઉપર કામ કરી શકવા જોઈએ. માનો ક્લાર્ક છે, કોઈ CA છે, તો એને ચાર્ટર એકાઉન્ટની ખબર છે, બરાબર છે, પણ પત્રકાર તો બધી ખબર છે. એટલા માટે તમારે બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ઈસુદાનભાઈ 2-3 સવાલ મારે કરવા છે. પહેલો સવાલ મારે એ કરવો બબે તમ ઠોકી દેવાય. હા, એક વાત એ છે કે તમે આવ્યા ત્યાર બાદ તમે એવું કીધું હતું કે બૂથમાં ધ્યાન દેવામાં આવશે, પરંતુ વિધાનસભામાં 5 ધારાસભ્ય લાવ્યા, ત્યાંના લોકસભાની ચૂંટણીની તૈયારી સારી ચાલી રહી છે. જે એક મહાનગરપાલિકા અને બીજી જે નગરપાલિકાની પેટા ચૂંટણી થઈ હતી એમાં આમ આદમી પાર્ટીને એક પણ સીટ આવી નથી, જ્યારે કોંગ્રેસનું પરફોર્મન્સ સારું રહ્યું હતું અને ભાજપ તો જીતતું આવ્યું છે. તો આ પરિસ્થિતિ થઈ હતી, એમાં શું કાચું કપાયું હતું, શું ભૂલ પડી હતી? કઈ ચૂંટણીની વાત કરો છો? હું પેટા ચૂંટણીની વાત નવું આવી હતી એમાં. હા, ઓકે. કોંગ્રેસને ચૂંટણીઓ છે ને હંમેશા એ 4 તબક્કે એની લડાતી હોય છે. આજે 2022માં અમારો માહોલ બન્યો હતો કે ભાઈ સરકાર બનવા જઈ રહી છે. શું કામ? કે ભાઈ ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી બને, અરવિંદ કેજરીવાલજીની નીતિઓ લાગુ થાય, બરાબર છે, અને સારા ઈમાનદાર ભણેલા ગણેલા લોકો છે એ ધારાસભ્ય બને. આ એક એંગલ હોય. તમે દિલ્હીની ચૂંટણી જુઓ, અરવિંદ કેજરીવાલજી 70માંથી 67 સીટ લાવ્યા, 6 મહિના પછી લોકસભામાં 7 સીટ ભાજપને ગઈ, પડી ખબર. તમે પંજાબમાં આવો, પંજાબમાં આ વિધાનસભાની ચૂંટણી 2022 પહેલાં 17માં આવી હતી. 17માં એવો માહોલ હતો કે આમ આદમીની સરકાર બનશે. 22 ધારાસભ્યો ચૂંટાણા, બધા નિરાશ થઈ ગયા. 22 પહેલી વખત આવ્યા હતા, બધા નિરાશ થઈ ગયા. જેમ મારે અહીંયા શરૂઆતમાં નિરાશ થયા હતા. મેં એવું કીધું, મેં આપણે તો બાપનું ગયું કયું, આપણે તો 5 લાયા. એટલે એટલા માટે આશા ખૂબ હોય, માહોલ બન્યો. 22માંથી 12 ધારાસભ્યો એક લીડર તોડીને જ વયા ગયા. છતાંય આમ આદમી પાર્ટી ધીરે ધીરે ગ્રો કરતી ગઈ. આશ્ચર્ય થાય, 2022માં ચૂંટણી આવી ને, એ ચૂંટણીના 6 મહિના પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. શેની? સ્થાનિક સ્વરાજ. એમાં આમ આદમીના સુપડા સાફ થઈ ગયેલા 6 મહિના પહેલા. અને એ જ 6 મહિના પછી વિધાનસભાની સીટમાં 117માંથી 92 સીટ લઈ આવ્યા. એટલે તમે જે કહો છો એમાં માન લો કે પેટા ચૂંટણી હોય, પેટા ચૂંટણી હંમેશા શાસક પક્ષ જીતતું હોય. એટલા માટે કે એમાં કંઈ કોઈને લેવાનું નથી હોતું કે ભાઈ ખેડૂતોનો દેવમાપ નથી થવાનો. એ નગરપાલિકા હોય ને, અને સ્થાનિક સ્વરાજ્યમાં 50% પાર્ટી હોય, 50% ઉમેદવારો ઉપર ડિપેન્ડ હોય, બરાબર છે. એટલે કંઈ રાતોરાત એવું ન થઈ જાય કે ભાઈ આમ આદમી પાર્ટી કે 10માંથી પરફોર્મ કરી શકે. અમે ઉમેદવારો મળ્યા. તમે કીધું કે હવે જ્યારે પંજાબમાં ચૂંટણી આવશે ને સ્થાનિક સ્વરાજ્યની, ત્યારે જોજો બીજા બધી પાર્ટીની સુપડા સાફ થઈ જશે. હવે લોકસભામાં પણ સુપડા સાફ થઈ જશે. પણ 7 સીટ દિલ્હીમાં આજે પણ ટફ સિચ્યુએશનમાં હાલશે. શું કામ? કે લોકસભા અલગ છે. અહીંયા અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નથી બનવાના, ખ્યાલ આવ્યું? એટલે આ પ્રકારનું હોય. એટલે હંમેશા બધા લોકો એમાં જ થાપ ખાઈ જતા હોય છે કે બધી ચૂંટણીઓને સરખી જોતા હોય છે. નહીં, તમામ ચૂંટણીઓ અલગ રીતે લડાતી હોય. સ્થાનિક સ્વરાજ્યની અલગ હોય, આની મહાનગરપાલિકાઓની અલગ હોય, વિધાનસભાની અલગ હોય અને લોકસભાની અલગ હોય. લોકસભામાં અત્યારે કોણ પ્રધાનમંત્રી બની રહ્યું છે, શું થશે એના ઉપર આવે. એટલે આ પ્રમાણે હોય. એટલે બીજું કે અમે બૂથ લેવલના કામ બહુ લાંબી લેન્ધી પ્રક્રિયા હોય છે. બૂથમાં એક વ્યક્તિ 52,000 બૂથ છે, એમાં ધીરે ધીરે બૂથ ઉપર ચાલશે. અમારી ગણતરી હતી કે એપ્રિલ સુધીમાં પૂરા કરી શકીશું, પણ હજી અમે BLO આજે
દરેક જિલ્લા તાલુકા મારી મિટિંગો ચાલે છે BLOની, બરાબર છે. આજે ખંભાળિયામાં છે, મારી જ વિધાનસભામાં, બરાબર. મારા મંત્રી અનુપ શર્મા છે અને પછી સાગરભાઈ રબારીને પણ મોકલ્યા. આ લોંગ પ્રોસેસ, અને એ અત્યારે બૂથ ઉપર હશે, એ ચૂંટણી ટાણે કાર્યકર્તા હશે એ જરૂરી નથી. ફરી એ માહોલ બનશે ચૂંટણીનું, ફરી 2026થી એવો પિક્ચર બનશે કે હવે તો ભાઈ ગેસનો સિલિન્ડર 1800 નથી પોસાતો, હવે તો ભાઈ ખેડૂતોને ભાવ નથી મળતા, હવે તો કોઈ લીડર એવો જ જોઈએ, કારણ કે આ એટલે પછી માહોલ બનશે. આવી રીતે ચૂંટણીઓ. ઈસુદાનભાઈ, મારે એ સવાલ પૂછવો હતો કે જેમ દિલ્હીમાં અત્યારે આપના નેતાઓના ત્યાં ઈડીના દરોડા પડી રહ્યા છે, એના પર આપની શું કહેવું છે? અને બીજું કે ગુજરાતમાં તમને એવું કોઈ લાગે છે કોઈ આપના નેતાને ત્યાં ઈડીના દરોડા પડી શકે છે? અમારી જોડે તો મેં કીધું ને કે હું તો કહું છું આવો, કારણ કે આપણે તો ફકડ ગિરધારી છીએ. બીજું કે અત્યાર સુધી કંઈ સરકારમાં નથી. હું મુખ્યમંત્રી બની ગયો તો અત્યારે મારે ત્યાં ઈડી ન હોત. શું કામ હોત ખબર છે? જો ઈડી છે ને, હવે આ બધી તમને એક બીજી વસ્તુ સમજાવું. આ બધા જર્નલિઝમના સ્ટુડન્ટ પણ બેઠા છે. 2016 સુધી CBI પાસે પાવર હતો કે CBI છે એ ગમે ત્યારે ધરપકડ કરીને ચેક કરે, તપાસ. એક રાજ્ય સરકારો પાસે એવા પાવર હતા. માન લો હું મુખ્યમંત્રી થયો એટલે હું CBI ને બેન કરીશું, મારે ત્યાં CBI મને પૂછીને આવે ટૂંકમાં મારા લોકલ પોલીસને. એટલે આ થઈ ગયું. એટલે નરેન્દ્ર મોદી સરકારે 2019માં એવું એમેન્ડમેન્ટ લાયા, બિલ લાયા કે એમાં સંપૂર્ણ સત્તા એને ઈડીને આપી દીધી. હવે ઈડી તો પહેલા હતું જ નહીં એવું બધું કંઈ એક્ટિવ, એટલે કોઈ રાજ્ય સરકારો પાસે એનો કોઈ કાનૂન નથી. એટલે ઈડીમાં એવું છે કે માની લો કે PMLA હેઠળ ધરપકડો થાય. હવે એમાં પ્રાવધાન એવા છે કે ધરપકડ થાય તમારી, પછી ધરપકડ તમારી થાય ને એમાં તમારે નિર્દોષ સાબિત થવાનું કે હું નથી ક્યાંય. અને નિર્દોષ સાબિત ક્યારે થાવ? ટ્રાયલ ઉપર ટ્રાયલ ચાર્જ થાય, એટલે તમારે જામીન તો મળે નહીં, કારણ કે ટ્રાયલ તમારી ચાલે નહીં. હવે ટ્રાયલ કોણ? તો કે ઈડીના અધિકારીઓ નક્કી કરે, ચાર્જશીટ પછી થાય. એટલે એમ થાય છે ઈડીની. તમે જોયા હશો કે અજીત પવારને ત્યાં ઈડીની રેડો પડી. અજીત પવાર હમણાં NDA ગઠબંધન સાથે ગયા એટલે ઈડી વાઇન્ડ અપ કરી નાખ્યું. છગન ભુજબળ 2.5 વર્ષ જેલમાં હતા, ઈડીની તપાસ ચાલુ હતી. આમાં આવ્યો એટલે બહાર નીકળી ગયા. અત્યારે ઈડી છે ને માત્ર ને માત્ર ભાજપનું સરકાર તોડવાનું મશીન છે, ગન મશીન. પહેલા એવું હતું કે ગોળી મારતા હતા, માણસને ટપકાવી દે. હવે આ ઈડી છે જે માણસને ટપકાવતી નથી પણ નેતાની કારકિર્દી ટપકાવી નાખે. એટલે આ એક મોટું દૂષણ છે, આપણા લોકશાહી માટે ખતરનાક છે. તમે જોયું હશે કે શરાબ પોલિસી માટે આ ઈડીની અત્યારે રેડો પડે છે. 1 વર્ષ ત્યાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા જેલમાં છે, એની વિરુદ્ધ એક પુરાવો ઈડી આપી નથી શકી કોર્ટને, અદાલતને. સુપ્રીમ કોર્ટે કોમેન્ટ કરી કે ભાઈ આ તો કાંઈ નથી આપતા, તો 2 મિનિટમાં કેસ પૂરો થઈ જશે, પણ દિવસે ને દિવસે જેલમાં કેમ રાખીએ? એટલે આ એક ષડયંત્ર છે, અને આ ષડયંત્રો હજુ વધતા જશે ધીરે ધીરે, કારણ કે એક સરકાર બીજી સરકારને શીખાડે, બીજી સરકાર ત્રીજી સરકારને. ગંદી રાજનીતિ કહેવાય. શરૂઆતની રાજનીતિ જ્યારે આઝાદી થયો દેશ ત્યારે આવું નહોતું, હવે બધું આવું ચાલુ થઈ ગયું છે. મારે એક સવાલ પૂછવો છે તમને કે પક્ષ કે વિપક્ષમાં રહીને જનતા માટે જ કામ કરવાની વાત હોય તો શું ઈસુદાન ગઢવી ભવિષ્યમાં ભાજપમાં જોડાય ખરા? જો એક વસ્તુ એ છે કે ભાજપ માન લો કે 5 સારા કામ કરી બતાવે ને તો હું એમ કહું છું કે આજે પણ હું આ પોલિટિક્સ છોડી દઉં, રાજીનામું આપી દઉં રાજનીતિમાંથી. મારે કંઈ આ તો શોખ છે નહીં. અત્યારે ઘરના ઘાટ કરીને હું બેઠો છું, સારા પેકેજો છોડીને આવ્યા છીએ અમે. તો બેઝિકલી ભાજપે ખેડૂતો માટે આ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારમાં છે, 29 વર્ષથી અહીંયા છે. મને દેખાડો ભાજપે એક ખેડૂતનું દેવું માફ કર્યું હોય તો. અને ઉદ્યોગપતિઓના 14.5 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા, એમાં 11 લાખ કરોડ તો એવા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે કે જે ચાર્ટરમાં રખડે છે, બરાબર છે. બીજું કે તમને અહીંયા અકસ્માત થાય તો તમારી હાલત શું થાય? પ્રાઇવેટમાં જવું પડે. હવે પ્રાઇવેટમાં તમે જાઓ, લાખ રૂપિયાનો ચાંદો લાગે, 50,000 દિલ્હીમાં આજે પણ અકસ્માત તમારું મારું થાય, કોઈ પણ હોસ્પિટલમાં વયો જવાની છૂટ. 1 લાખનું બિલ આવે કે 1 કરોડનું બિલ આવે, અરવિંદ કેજરીવાલની સરકાર ભોગવે. આખા ગુજરાતનું મેડિક્લેમ હોવું જોઈએ, આખા ગુજરાતમાં સારી સ્કૂલો હોવી જોઈએ. આજે અમદાવાદમાં આપણે બધાય ભાજપને બધા લોકોએ વર્ષોથી મત આપે છે, બરાબર છે. પતિ પત્ની બે નોકરી કરતા હોય, છેડા ભેગા ન થાય. હે દીકરાનું પ્લાનિંગ કરવું હોય ને તો બે વર્ષ એમ કે હમણાં જરા જો
છતાંય ભાજપ ટપ કરી આવે ભાજપને. તકલીફ શું છે ખબર? પછી 2 વર્ષ પછી 3 વર્ષ દીકરો જન્મ લે ને એટલે પ્રાઇવેટમાં મૂકવું પડે. હવે પ્રાઇવેટ 50,000 60,000થી નીચે છે નહીં, એટલે પગાર વધારો લેવો પડે. પગાર વધારો ન એટલે પાછી નોકરી બદલવી પડે. આવા ધંધા કરે છે ને તોય ત્યાં ચાંદલો કરવા જાય. પછી ભાજપને મારે ક્યાં સવાલ છે? ભાજપને કામ કરવા તો હું લખીને આપું હાલો કે ભાઈ મારે તો, હું તો એમ કહું છું મને કંઈ બનાવો નહીં, બરાબર છે. હું આપું ડિઝાઇન, એમાં પાછું બજેટમાં જ આવી જાય. આ 53,000 કરોડ રૂપિયા શિક્ષણના ફાળવ્યા છે. 100 સ્કૂલો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ 100 સ્કૂલો બનાવીને ટનાટાનું 12 મહિનાની અંદર ડીપીએસને ટક્કર મારે ને એવી સ્કૂલો બનાવડાવી દઉં. 1 રૂપિયાના વધારાના ખર્ચો આ જ બજેટમાં. બોલો, નહીં કરે તો કરવું જ નથી તો પ્રજા આજે તો કાલે જાગશે તો આવશે, નહીં તો પછી ભોગવશે. ઈશુદાનભાઈ, એક સવાલ તમે જે મલયના સવાલ ઉપર જવાબ આપ્યો, આમ તો ચોખ્ખું તો કીધું નહીં કે તમે ભાજપમાં જશો કે નહીં, પણ ઈશુદાનભાઈને ઓફર તો આવી હશે, સાચું બોલજો. આ તો એકદમ ફ્રી ઇન્ટરવ્યુ છે ઈશુદાનભાઈ. તમને ઓફરો તો આવી હશે કે ઈશુદાનભાઈ આવી જાઓ, મંત્રી બનાવી દઈએ, તો મંત્રી કે મુખ્યમંત્રી બનાવી તો ઈશુદાનભાઈ જશે કે? નિશ્ચિત. આ બાબત તો કેવી હોય કે એમાં કોમેન્ટ કરવી પણ સારી નહીં. બીજા નંબરમાં હું છીછરી રાજનીતિમાં માનતો નથી. આપણું કામ છે પ્રજાના હિતના સેવાના કામો કરવા. માનનીય અરવિંદ કેજરીવાલે 10 વર્ષમાં સાબિત કરી દીધું કે શુદ્ધ રાજનીતિ, સ્વચ્છ રાજનીતિ, લોકહિતની રાજનીતિ, કામની રાજનીતિ થઈ શકે. માન લો કે આજે પંજાબમાં આપણે સરકાર આવત, માન લો હું તમારો ભાઈ મુખ્યમંત્રી બની ગયો તો આ પાડી દે, મને ખબર છે, ખેલ કર. ભલે પછી હું પાડવા ન દે, કારણ કે હું એમ તો આ બધું ઘાટના પાણી પીને તૈયાર થયેલો છે. એને હું ઉતરવાય ન દઉં, મને ખબર છે, બરાબર છે. પાડવા વાળાઓને એરપોર્ટ ઉપર ઉતરવા ન દઈએ આપણે મુખ્યમંત્રી હોઈએ તો. હું જાહેરમાં કહું છું. પણ માની લો કે આપણી સરકાર હોત તો ત્યારે 600 યુનિટ તમારી વીજળી ફ્રી હોત, તો વીજળી બિલ નીકળી જાત. ગેસનો સિલિન્ડર આપણે 400 રૂપિયામાં આપત, ભાઈ રાજસ્થાનમાં આપે, ચાલો આપણે આપીએ. મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળત, તો 2 મહિલા ઘરમાં હોત તો 2000, એટલે દૂધનું બિલ બની ગયું. પછી તમે 15-20 હજારમાં પણ આરામથી એક પતિ નોકરી કરતો હોય ને 15,000માં તોય ઘર વ્યવસ્થિત ચલાવી શકે. ઘર આપણે આપવાના હતા સરળ હપ્તે, એટલે માની લો કે એને 1 BHK આવ્યું એટલે ફેમિલી ઉપર લોડ ન રહે. પછી 20,000, આજે સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં છે, કોઈ કર્જ લીધું નથી. અહીંયા 4 લાખ કરોડ ઉપરનો કરજો થઈ ગયું છે. બજેટ 3,30,000 કરોડનું છે, 4 લાખ કરોડનું બજેટ છે. 27માં મારી પાસે આવશે ને ગુજરાત, ત્યારે આટલું બધું કરજો હશે. વિચાર કરો. છતાં આપણે તો કરીશું. તો મારું કહેવાનું મતલબ એ છે કે આ ભાજપ, એની નીતિઓ, એ પ્રજા, અને એકવાર આમ આદમી પાર્ટીની સરકાર આવે છે ને પછી ખબર છે 25 વર્ષ પછી કોઈ ડાઘ લાગશે નહીં, એટલે આ ખેલ કરે છે. 27માં આવશે ખરી? એમ 27માં 100% આવશે. એમાં પ્રજા લાવશે. જો અમે કોણ છીએ? અમે તો આમ આદમી છીએ, સાધારણ છીએ. કોઈ અમે તો રૂપિયા આપવા વાળા માણસ નથી, દારૂ વેચતો નથી, હું ના પાડું છું, બરાબર છે. એ ખેડૂતોને, એ ગરીબોને, એ વંચિતોને, શોષિતોને, મધ્યમ વર્ગને આ તો 3 કાનૂન નો આવ્યા, બરાબર છે. નહીં તો જે ભાજપને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ખોબલે મત આપે છે ને, એ જ લોકોનું જીવન આરામ થઈ જાય. કેમ ખબર છે? પછી તો એક ઉદ્યોગપતિ નક્કી કરે કે તેલનો ડબ્બો મારે 6,000માં વેચવો, 10,000માં વેચવો, તું શું કરી લે? એ ઉદ્યોગપતિ નક્કી કરે ઘઉં મારે 2,000 રૂપિયા મણ વેચવા, કરો હું તમે? સીધી મોંઘવારી ચરમસીમાએ પહોંચી. અચ્છા, 2027માં ઈશુદાનભાઈ સરકાર આવશે, પરંતુ આ ભૂપત ભાયાણી, જેને અડધી રાત્રે સપનામાં આવીને વિચારધારા ફરી જાય છે, આમ આદમી પાર્ટી મેન્ડેટ આપે, એ મેન્ડેટ ઉપર જીતે, રાતના સપનું આવી જાય છે આમ આદમી પાર્ટીના નેતાઓને. કોર્પોરેટર સુરતમાં તમને આટલા બધા કોર્પોરેટર્સ જીત્યા, હવે અડધાથી પણ ઓછા રહ્યા છે. પ્રોબ્લેમ શું છે? એટલે ઈશુદાન ગઢવી માત્ર નહીં, પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાત સાચવી નથી શકતી, કંઈ બીજો પ્રોબ્લેમ છે? કારણ કે એક વાત તો ઈશુદાનભાઈ તમે માનશો કે જાય તો છે હવે, અને જાય છે એ બાનાઈ બનાવે છે, અને જતાં આમ આદમી પાર્ટીનું ભૂપત ભાયાણી તમને નવાઈ લાગશે, ગુજરાત તકની વાતચીતમાં એણે એવું કીધું કે પહેલાં ઉમેદવાર આવે પછી પક્ષ આવે, એટલે લોકો ઉમેદવારને જોઈને મત આપે, પક્ષ તો પછી આવે. એટલે જે આમ આદમી પાર્ટી મોટા કરે છે, આમ આદમી પાર્ટી ન સાચવી શકે, 27 તો આગું નહીં થઈ જાય? નિશ્ચિતભાઈ, શરૂઆતના તબક્કામાં જ્યારે પણ તમે આવો ને ક્યાંય પણ, એટલે આ પ્રાથમિક તબક્કો રહે. મેં કીધું કે પંજાબમાં 2017માં 22 ધારાસભ્યો આવ્યા હતા, 12 વયા ગયા. એમાંથી એક તો લીડરે વયો ગયો હતો. હાલો ભાઈ આપણે લઈ લઈએ, એમ ત્યાં લુમખું ભરેલું છે. ભાજપ શું છે? ભાજપની એક નીતિ એવી છે કે જરૂર ન હોય તોય લ્યો,
તોડો એટલે પ્રજાનો જે વિરોધ છે ને એ દબાઈ જાય. એટલા માટે આ એક નીતિ છે. તમને આશ્ચર્ય થશે કે 5 ધારાસભ્યો અકબંધ છેટ સુધી રહેવાના હતા. નિશિતભાઈ ભૂપતભાઈ શરૂઆતમાં જ્યારે પેલું કર્યું પછી મેં એને બોલાયા હતા, કારણ કે ભૂપતભાઈ જ્યારે ટિકિટ લેવા આવ્યા ને ત્યારે વાત એવી હતી કારણ કે સરપંચમાંથી એને સસ્પેન્ડ કર્યા હતા. મારે જ ત્યાં જોડાણ હતા. હું જોઈન થયો, જનસંવેદના શરૂ કરી 28 તારીખે અને 3જા દિવસે મારા ઉપર હુમલો થયો. અને હુમલો થયો એ ભૂપતભાઈ 50 ગાડીઓના કાફલા સાથે જોડાતા હતા ત્યારે થયો. બરાબર. પછી એને મેં વિસાવદર પોલીસ સ્ટેશનમાં જોડ્યા પછી એમના ઉપર સરપંચમાંથી સસ્પેન્ડ કર્યું, તપાસો આપી, એટલે સુરત ભાગી ગયા હતા. એટલે મારા કાર્યકર્તાઓ કહેતું હતું કે ઈશુદાનભાઈ હવે આ વિશ્વાસુ નથી. પછી ભૂપતભાઈ મેં બોલાયા હતા. મેં ભાઈ એવું ન થાય કે આ બધા તમને મને કે ના ના ઈશુદાનભાઈ હવે હું જાઉં નહીં, મરી જાઉં. પછી બીજે દિવસે એમ થયું એટલે પછી મેં એને ફોન કરી બોલાવ્યો, અરવિંદજીને મળવા લઈ ગયા. પણ ભાજપ છે ને સાહેબ એ એવા છે કે પ્રજાને ઓપ્શન ન આપવા દે એના માટેના આ ગતકડા છે. હવે મેં એવું સાંભળ્યું, સાચું ખોટું ભગવાન જાણે, આ લોકોને ભૂપતભાઈને ફસાઈ લીધા હતા બિચારાને. આ બહુ ખરાબ રીતે ફસાયા હતા. એવું મેં સાંભળ્યું હતું કે એને કોઈ સુરતમાં કંઈ એ જતા હતા ને કંઈ એવું. આ ભાજપ તો બધું કરે. એની પહેલાં તમને ખબર હશે કે બધા એક નેતાઓની કોઈની આપણે તો ખબર નથી, આમાં તો સાચું ખોટું એમાં એ સીડીઓ ફરીથી કોઈ સંઘના નેતાઓની આપણે ખબર નથી. તો તમે જુઓ બિચારાને એવી રીતે ફસાવે કે છેલ્લે પછી એને મજબૂરીએ જવું પડે. આ 4 ધારાસભ્યો 1 વર્ષથી કહેતા હતા બીજા 4ને કે ભાઈ 2 રેડી છે, 3જા આવી એટલે શું ચૂંટણી ન આવે. કોઈ ન ગયું. આ 4 છેતરભાઈને જેલમાં નાખી દીધા, કોઈ ન ગયું. જો હલક ડોલક તો થાય નાવડી, કારણ કે સામ દાન દેડ ભેદ. ભાઈ અમે અત્યારે આમ નીકળીએ ને ઘરથી બહાર તો સરકારમાં રિપોર્ટ ભાઈ ઈશુદાનભાઈ છે 12 ને 15 નીકળ્યા. મારા ઉપર આટલી ધ્યાન રાખો છો, ના કરો તો કોઈ ગરીબ ઉપર રાખો ને તો એને ન્યાય મળે. એટલે આ ધંધો પહેલેથી આમનો છે. અને તમે વિચાર કરો, ભાજપના નેતાઓ બોલી નથી શકતા, બોલી બતાવે છે. એને ત્યાં ઈડીની રેડો પડ્યો. આ ઈડી પાછી એવી છે સાહેબની સામે બોલો એટલે ઈડી પાછી આમ એ વળી જાય. પછી એ કયા પક્ષનો છે એ ન જોવે, સાહેબની સામે ન બોલવું છે. એટલે આ બધા ખેલ બહુ મોટા હોય. મેં તો ઘાટના પાણી પીધા પછી પોલિટિક્સમાં જેટલી ગંદકી છે ને એ બધી ડૂબકી મારી આવ્યો. મારું બધું જોઈ તો લઈ. અચ્છા, ખજાનો ત્યાં જ છે, ખજાનો છે ખૂબ મોટો. હવે માની લો કે એક બ્રિજ બને, આ બ્રિજમાં તિરાડ પડે, તિરાડ પડ્યા પછી પણ તોડ થાય. બોલો તમને આશરે તમે તો આ બધા 50,000 25,000 બધા આપણે લાખ રૂપિયા વધીને નોકરીઓ કરીએ છીએ, આખી જિંદગી આમને નીકળી જાય છે. પત્રકાર આમ કરી નાખ્યો. એ લોકો એક તોડ 2 5 5 10 10 કરોડની કે કરતા હશે એવું મને લોકો કહે, આપણે ખબર નથી. તો કહેવાનો મતલબ એ છે કે 250-300 કરોડના બ્રિજ બને. હવે એમાં કોકનું ઘા આવી જાય પછી તો એમ જ કે મને મફતનું જોતું નથી, કારણ કે 300 કરોડનું બ્રિજ એને મળ્યું હોય કોન્ટ્રાક્ટ. હવે 300 કરોડનો કોન્ટ્રાક્ટ મને એમાં 10% હોય તો હું થયું 30 કરોડ. પછી તૂટે. આટલા બ્રિજ તમે નવા તૂટ્યા તમારા ગુજરાત તકના વિડીયોમાં આવ્યા છે ને, કેના ઉપર પગલાં લેવાના મને સમજાવો. કોઈ ઉપર લેવાના? મોરબી બ્રિજ તૂટ્યું, એનાથી મોટો શરાબકાંડની અહીંયા વાત થાય છે દિલ્હીમાં, બરાબર છે. અહીંયા કેટલા લોકો લઠ્ઠાકાંડમાં મરી ગયા, અને હજી દારૂ તમે જુઓ તમે ઠેક ઠેકાણે મળે છે. તો આ બધા હપ્તા જાતા ક્યાં હશે? એટલે તમને કલ્પના થશે જે ભાજપનો નેતા એમ કહે ને કે ભાઈ આપણે તો મફતનું નથી જ જોતું, એ સૌથી વધુ કદાચ ભેગો એ કરતો હશે. આ બધા ખેલ છે. એટલે હું કહેતો હોઉં છું કે હંમેશા જેટલા દેખાતા હોય છે ને એટલા રૂપાળા નથી હોતા, અને વ્હાઇટ કપડાવાળા તો વધારે. હું પોતે એમાં આવી જાઉં તો આ બહુ જ ગંદી રાજનીતિ છે. અને એટલે જ આ ગંદુ એટલા માટે બનાવે છે કે સારા લોકો આવે નહીં, બરાબર છે. અને તમે જુઓ અજીત પવાર ચક્કી પીસિંગ તમે જ જુઓ વિડીયો છે. અત્યારે અજીત પવાર ક્યાં ચક્કી પીસિંગ કરે છે? મજા કરે છે, મોજ કરે છે. છગન ભુજબળ હમણાં પેલો પરમ દિવસે એક મંત્રી સંદીપ પાઠકે પૂછ્યું ને એમાં જવાબ આપતો હતો નીતિશ રાણે, બરાબર છે. તમે જુઓ કૌભાંડોની ફાઇલ તો અહીંયા જ છે બધી, છતાંય ત્યાં જાય એટલે કોઈ ખબર નહીં એવું કંઈક છે પવિત્ર પાણી એકદમ શુદ્ધ થઈ જાય. હવે માન લો ભૂપતભાઈ ભાયાણીની એ જ આ લોકો એ બધા હેરાન કરતા હતા. કોઈ પેલા બિચારાના વિડીયો ના પાકે ન કરાય, કોઈ ગંદી રાજનીતિ ક્યારેય ન કરાય. એના પહેલાં પણ એક ભાઈ ઉપર આવું કરતા હતા, અત્યારે ભાજપમાં છે, લગભગ ધારાસભ્ય જ છે મને લાગે છે, એને પણ આવી રીતે હેરાન કરતા હતા.
પાછા યુટ્યુબ ઉપર દુબઈથી પોસ્ટ કરાવે, એવું મેં સાંભળ્યું છે. પછી જે રીતે લોકો કહેતા હોય, તમે વિચાર કરો આવી ગંદી રીતે શું કામ કરવાની. પછી ભાઈ ગયા તો હવે વાંધો નહીં તમારી સીડી, એવું ન કરાય, ખરેખર ન કરાય, આ ગંદુ છે, ખરાબ છે. એના કરતાં હું તો એમ કહું છું કે મારા 4 ધારાસભ્યો છે, હજી 5 ખેડૂતોના દેવાંત કરી દો, 600 યુનિટ વીજળી ફ્રી કરી દો, બરાબર છે. આ લોકો આરોગ્ય આખું ફ્રી કરી દો, 5 કામ કરી દો. હું 4 ને કહી દઉં કે હાલો કમલમમાં તમને જોઈન કરાવી દઉં, હું સામે થઈ જાઉં. હા, ભાજપને આ ઓફર મંજૂર હોય તો આપણે મંજૂર છે. હું અરવિંદજીને પૂછવા નહીં છે, અરવિંદજીને કહીશ કે ભાઈ કાંઈ વાંધો નહીં, ગુજરાતનું ભલું થતું મારા 4 ધારાસભ્ય એમ હું વાંધો, બીજા આવી જશે, હાલો કરો. એ નહીં કરે. એટલે આ માત્ર ને માત્ર નરું નાટક છે. પણ પ્રજા જો વહેલી નહીં જાગે ને તો આ પ્રજા પસ્તાય નહીં ને તો ઈસુદાન ગઢવીને તમે યાદ કરો. સર, મારો ક્વેશ્ચન વિધાનસભા જે ચૂંટણી થઈ 2022માં એને રિલેટેડ છે કે નિષ્ણાંતોના અનુસાર અમુક રિપોર્ટમાં મેં વાંચ્યું તો એમાં એવું હતું કે ભાજપની જીત અને કોંગ્રેસની હાર વચ્ચે આમ આદમી પાર્ટીનો રોલ હતો. તો એમાં શું મહત્વના મુદ્દા? ભાજપની જીત અને કોંગ્રેસની હારમાં એ બંને વચ્ચે આમ આદમી પાર્ટીનો રોલ હતો. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા છે અરવિંદ કેજરીવાલજીનો ડાબો હાથ. બે એ પત્રકાર હતા મારી જેમ, રવાડે ચડ્યા પોલિટિક્સની, બરાબર છે. સ્કૂલો સારી ખૂબ કરી, અમેરિકામાં એની વાહવાહી થઈ, પણ આ ભાઈથી દોવાયું નહીં. સારું, મારે ડુપ્લિકેટ સ્કૂલ ટેન્ટમાં બનાવવી પડે, આપણે આ ધંધો નથી કરવા, નાખવા જેલમાં, નાખી દીધો અત્યારે જેલમાં. જો અરવિંદ કેજરીવાલ જો બી ટીમમાં હોય તો પોલિસી અત્યારે શરાબખાન 1ની પોલિસી એમાં એ કહે છે કે ભૂલ થઈ, કંઈક સબૂત તો છે નહીં, તો અત્યાર સુધી કોંગ્રેસના આટલા વર્ષોના શાસનમાં કંઈક ગડબડ જ નહીં થઈ ગઈ. એ કેમ જેલમાં નથી? કયો નેતા મોટો બીજી પાર્ટીઓના નેતા જેલમાં હોય મને સમજાવો, જો બી ટીમ હોય. એટલે પહેલા પ્રજાને ભ્રમ કરવાની આ વાત છે. આવી જ રીતે પંજાબમાં ઉપાડ્યું હતું. પંજાબની પ્રજા તો હોશિયાર છે. તમે વિચાર કરો, ખેડૂતના 3 કાનૂન જે પંજાબની ઉત્તર ગુજરાતના ખેડૂતોને અભિનંદન આપો, બાકી અહીંયા એક ઉદ્યોગપતિ આખી જમીન લઈ લે ગુજરાતની. એટલે બેઝિકલી આ બધી વાહિયાત છે. બીજું, વિશ્લેષકોએ હંમેશા વિશ્લેષણ છે ને એ ત્રીજી પાર્ટીને અનુસંધાને અત્યાર સુધી કર્યું જ નથી. એ શું કરે, કેશુબાપા આવ્યા તો હું થયું, એટલે ભાઈ કેશુબાપા કયા સમયે આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા? કોઈ નારાજ થઈને માનો કે ઈસુદાન ગઢવી નારાજ થઈને જાય તો એ થોડો કોઈ સ્વીકારવાના છે, તું તારા સ્વાર્થે આવ્યો હોય. તો સવાલ એ છે, ત્રીજી પાર્ટી નથી ચાલતી એવું કહેતા હતા. 41 લાખ મત મળ્યા. અમે 41 લાખ ગેરંટી કાર્ડ વેચ્યા હતા અને 41 લાખ મત મળ્યા. આ વખતે 2.5 કરોડ ગેરંટી કાર્ડ વેચવાના અને 2.5 કરોડ મત લેવાના. સી, અને એક વસ્તુ એ છે કે અત્યાર સુધી તો એમ કહેતો હતો ટાઈગર અભી જિંદા હે, પણ મારો બીજો નવો ડાયલોગ આવી ગયો છે, ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. મારો તો એમના હાથમાં નથી, મારો રેખા જ હારી, હું આયુષ્યની. એટલે કાંઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેને જે ટીમ ફી ટીમ છી ટીમ ભાજપ જે ટીમ કરવી કરે. ખરેખર તો ચેતરભાઈ વસાવા છે અત્યારે, એ મજબૂત છે. અત્યારે એને બધે સપોર્ટ કરી દેવું જોઈએ. શું કામ છોટુભાઈ વસાવાને અને બીજાને ભાજપને આ બધા ઊભો કરવાની જરૂર છે? એટલે કોઈ ટીમો નથી, આપણે એકલા જ છીએ. અને 27માં એક જ ટીમ હશે, એ આમ આદમી. વાત ભરૂચની કરીએ. આમ પણ અત્યારની સ્થિતિ જોતા ઈશુદાનભાઈ એવું લાગે છે કે 2024માં તમારી એક રે ઓફ હોપ એટલે આશાનું કિરણ એક ભરૂચ તમને દેખાતું હશે, પરંતુ ત્યાં થોડા પોલિટિકલ સિચ્યુએશન આપને કહી દઉં, આપને ખબર જ હશે. મુમતાઝ પટેલ છોટુ વસાવાને મળી જાય છે, ફૈઝલ પટેલ ભરૂચમાં બોર્ડ મારી દે કે હું તો લડીશ. હમણાં પ્રચાર કરવા નીકળી ગયા હતા ફૈઝલ પટેલ, એટલે અહેમદ પટેલના પુત્ર અને પુત્રી એ પ્રયાસ કરે છે. છોટુ વસાવા તો છે જ, મહેશ વસાવાને પણ ચૂંટણી લડવી છે. 6 વખતથી સાંસદ મનસુખ વસાવા છે. હવે આટલા જૂના જોગીઓ અને આટલા પોલિટિકલ મજબૂત બેકગ્રાઉન્ડમાં તમને વિશ્વાસ છે કે ચેતર વસાવા આમ આદમી પાર્ટીની નૈયા પાર કરી દેશે? જો પહેલાં તો અમે કોઈ નૈયા પાર કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા. અમે પ્રજા ચૂંટશે એટલે કામ કરીશું. આ જ આદિવાસી સમાજનો જો ભાજપના અને કોંગ્રેસના આટલા સાંસદો રહ્યા, ભાજપના સાંસદો અને મંત્રીઓ ઉકાળ્યું હોત તો તમારે આ ધંધો શું કામ કરવું પડે? આજે પૈસા કાંઈ ક્યાં લાગુ કરે છે? આજે આમ આદમી પાર્ટીની સરકાર હોત તો પૈસા એક લાગુ થઈ ગયો હતો અત્યારે ગુજરાતમાં. કેમ ઝારખંડમાં હેમંત સોરેને લાગુ કરી દીધો? ને પેક્સા એટલે સાહેબ આદિવાસીઓની જીવ સંજીવની છે. તમે એક ગ્રામ સભ્યને પૂછ્યા વિના ન કરી શકો. બીજું કે ચેતરભાઈ વસાવા મજબૂત લીડર છે, તો એ લડી રહ્યા છે અને મજબૂતાઈથી જીતીશું. અમારા માટે
જીત કે હાર ઇમ્પોર્ટન્ટ નથી. માનો કે ઈશુદાન ગઢવીને હરાવી દીધા, હાલો કોઈએ પણ હરાવ્યા હોય તો ઈશુદાન ગઢવી થોડો હાર્યો છે, એ જનતાએ થોડી ભૂલ કરી, કાલે જ જનતાને અફસોસ થાય છે, હવે પાછી ચૂંટી લે. એટલે આમાં કંઈ આપણે તો એવું નથી કે લૂમ લઈ લેવાનું છે અહીંયા કે ભાઈ આ દ્રાક્ષની લૂમ ચાલો તોડી જ ના આપણે લઈ જ લેવાની છે. એ તો કોને ને કે જેને એમાંથી માલ બનાવવું હોય એને. મતલબ છેતરભાઈને સાંસદ બનાવશે એટલે એ વિસ્તારમાં સ્કૂલો શરૂ થશે ને એ વિસ્તારના પ્રશ્નો ઉઠશે ને સંસદમાં ગાજશે ને પછી સંસદમાં છેતરભાઈને તકલીફ પડશે, આ લોકો ફરીથી કેસો કરશે. તો અમે તો જેલમાં જઈને આ ખેલ કરીએ. તો સવાલ એ છે, માની લો કે હું તમને એક બીજો દાખલો આપું, પેપર લીક થયો તો મારા દીકરાનો તમે પેપર એક દાખલો આપો એ પહેલા એક નાનકડો વચમાં સવાલ, થોડું ક્લેરિફિકેશન. પ્રદેશ અધ્યક્ષ છો આપ, મુમતાઝ પટેલ જો ગઠબંધન ન થયું, જો આમ આદમી પાર્ટીના ફાળે ભરૂચ બેઠક ન આવી, જો મુમતાઝ પટેલ, છોટુ વસાવા, મનસુખ વસાવા લડે છે, તો શું આમ આદમી પાર્ટી નક્કી કરી ચૂકી છે કે ચેતર વસાવા લડશે જ સામે, મુમતાઝ હોય, ફૈઝલ હોય કે મનસુખ વસાવા હોય? જો ગઠબંધન છે એ ભાજપને જે ખરાબ નીતિઓ છે અને દેશ વેચવા કાઢ્યો છે એના માટે છે. દેશને બચાવવો હોય તો મજબૂત લીડર જ ચાલશે. મજબૂત લીડર ચેતર વસાવાથી કોઈ છે જ નહીં. તમે પોતે અહીંથી, હું એમ કહું ગુજરાત તકને અહીંથી કહું છું 500 ફોન કરાવો દરેક વિધાનસભા, અમે તો કરાવતા હોઈએ છીએ, અમને ખબર છે. સર્વેમાં ચેતર વસાવા જ આવે છે. તો પછી ભાજપને જીતાડવા માટે ખેલ કરવા હોય તો ચેતર વસાવા તો લડશે. ગઠબંધન ન થયું તો શું? ચેતર વસાવા લડશે, કન્ફર્મ લડશે અને જીતશે. અને માની લ્યો કે ચેતર વસાવા લડે છે, કોંગ્રેસ તરફથી એવું નક્કી થાય અથવા તો ગઠબંધનમાં મુમતાઝ પટેલનું કોંગ્રેસ નામ આગળ રાખે તો? નહીં, કોંગ્રેસ નહીં કરે, એ તો કોંગ્રેસ છે ને, એ તો ન કરે, તમે કેમ નક્કી કરો? અમારું ગઠબંધન થતું હોય કેન્દ્ર લેવલે અમને ખબર હોય ને, થોડી ઘણા અમને અણસાર આવતા હોય. કોંગ્રેસ છે એ જે ઉપરની લીડરશીપ છે એ હંમેશા ખૂબ લાંબુ વિચારતી હોય છે. ખડગેજીને પણ ખડગેજીએ કહ્યું 24માં ચૂંટણી આ લોકો જીતી જશે તો પછી આશા ન રાખતા 29માં થાય, નો એ થાય. આ તમે એનું બોલીએ છીએ પછી એવું હવે ફરફર્યું ભાઈ હવે બંધ આવ્યા તો આ સેન્સરશીપ છે. એટલે આ આ 24ની ચૂંટણી છે ને એ ભારતનો નાગરિકની સ્વતંત્રતાનો પણ શું થશે એ ખબર નથી. એટલે આ બધાના માટે જે લોકોને ફૂમકા મારે અત્યારે બધા લોકો હું કામ જોઈનિંગ કરાવે, બધા પાપના ભાગીદાર થાય એટલે આ જોઈનિંગ કરે કે હું કંઈક બૂચ મારી આવું, તું મારી જોડે તને પાપ લાગવાનો. આ ખેલ એવો કરે ભાજપ. એટલે ખડગેજીએ કહ્યું છે કે 24 પછી ચૂંટણી રહેશે કે નહીં એ ખબર નથી. એટલે એ બધા સમજદાર છે અને એમને ખબર છે કે ભાઈ ચેતર વસાવા કેટલા મજબૂત લીડર છે અને મજબૂતાઈથી અમે જીતવાના છે. અચ્છા ઈશુદાનભાઈ, તમે હમણાં વાત કરી કે એક વખત હારી ગયા પછી બની શકે કે જનતા ફરી પાછા ચૂંટે, તો 2024ની લોકસભાની ચૂંટણીમાં ઈશુદાન ગઢવી લડશે કે કેમ, અને લડશે તો કઈ બેઠક હશે? એ પતા હું કેમ અત્યારે ખોલું? અરે અત્યારે બધા ભેગા થયા છે વિદ્યાર્થીઓ પણ, હા કોઈ પણ 3 ઓપ્શન આપી દો, કોઈ પણ 3 બેઠક કહી શકો. વાંધો નહીં, તમારે જવાબ જ મોઢામાં આંગળી નાખીને લેવો છે તો કહી દઉં કે ઈશુદાન ગઢવી, મેં કીધું ને કે ચૂંટણી લડવી, હારવી, જીતવી, મુખ્યમંત્રી બનવું એના માટે ક્યારેય નથી એવું. પણ 2027ની તમે વાત કરો છો, હમણાં મુખ્યમંત્રી લેવલ, અત્યારે લોકસભા માટે. પણ હું એમ કહું છું કે મારી સરકાર હશે જ અમારી, એમ એટલે આમ આદમીની તો હશે એ નક્કી છે. તો અરવિંદજી માન લો કે આદેશ કરશે, માન લો કે અમારે ગઠબંધનમાં સીટ શેરિંગ આવી અને માન લો કે અમને જે સીટ આવે છે અને એમાં માની લો કે અરવિંદજી એમ કહે છે કે ઈશુદાન તારે અહીંયા લડવું પડે તો હું લડીશ. માની લો કે એ અરવિંદજી ઉપર મારું તો છોડ, કારણ કે હું પ્રદેશ અધ્યક્ષ છું. બીજા લોકો ઉપર માન લો કે હોય તો હું કહી શકું કે આ લડશે, આ લડશે, આ લડશે. હું મારી વાત તો વરરાજો પોતાને તો એ ન કરે ને, પણ અરવિંદજી આદેશ કરશે તો ચોક્કસ લડીશ. એ ન કહો પણ હોઈ શકે, મારા વતન બાજુની હોઈ શકે. ઈશુદાનભાઈ, તમે વાત કરી રહ્યા છો કે ભાઈ આટલું ખોટું થઈ રહ્યું છે, પરંતુ આજે પણ ભરતી મેળો શરૂ છે ભારતીય જનતા પાર્ટીમાં. ભરૂચ લોકસભાની બેઠકની વાત હોય કે ભાઈ છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત હોય, ભારતીય જનતા પાર્ટી કામે લાગી ચૂકી છે. હર્ષદ વસાવાને છોડી લીધા છે, હજી થોડો સમય થયો. એટલે ભરતી મેળો તો એટલો બધો કેમ થઈ રહ્યો છે? એટલે જ મેં કીધું કે બધા આવો પાપના ભાગીદાર થાય. માન લો કે 24 પછી કદાચ એવું થાય કે ભાઈ હવે આ કામ કરો, આ ચૂંટણીઓમાં ખોટા ખર્ચા થાય છે, મજા કરો, આપણે આ બધું નથી કરવું એમ. જેમ ચીનમાં અથવા તો રશિયામાં છે રાષ્ટ્રપતિ શાસન,
એટલે રાષ્ટ્રપતિ પાવર બની શકે એવું. તો અને બીજું કે જે પણ વ્યક્તિઓ આજે આ લોકો ભરતી મેળો શું કામ પેપર લીક થાય છે એટલે જાય છે, દારૂકાંડ થાય છે એટલે જાય છે, લઠ્ઠાકાંડ થાય છે એટલે જાય છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આ ભરતી નથી કરતા એટલે જાય છે. આ પોતાની લાલચ માટે જાય છે. જે લોકો ભરતી મેળામાં જાય છે એને કાં તો પોતાના ધંધા ચાલે, કાં ક્યાંક બિચારાની આપણે દેશી ભાષામાં કહીએ આંગળી ચીચોડામાં આવી ગયો, જેમ ઘણાને આવી ગઈ બિચારાને, બરાબર. આંગળી ચીચોડામાં આવી એટલે હું કરવાનો જ ભાઈ. તમને ખબર તો કોંગ્રેસના ધારાસભ્યને પેલા લોકોએ ફોન કરાવ્યો, બિચારો નવા ધારાસભ્ય હતા, એને ખબર નહોતી, એટલે કે ભાઈ વિધાનસભામાં છે ને આ પ્રશ્ન ઉઠાવજો, આમ છે તેમ છે, તમને 40 લાખ આપી દેશો ને, તો કેમ તો કે હા વાંધો નહીં, એટલું બોલી ગયો. એ ઓડિયો ક્લિપ ઉપર ભાજપે જેલમાં નાખ્યા 6 મહિના અને પછી કીધું તું મારામાં આવી જાય તો તું અત્યારે ફૂલ ગંગાની જેમ પવિત્ર થઈ ગયા છે અને ભાજપમાં છે, ધારાસભ્ય પછી ચૂંટાયા, બરાબર છે. ભાજપની નીતિ બહુ ક્લિયર કટ છે, પ્રજાહિતને કામ નથી કરવા, પ્રજાનો ઓપ્શન કોઈ ન આપવા. માનો ઈશુદાન ગઢવી અત્યારે લડી રહ્યો છે તો એને ક્યાંક ગમે તે ફસાવો નહીં તો પછી પ્રજાનો ઓપ્શન બનશે ને. પ્રજા તો થાકી જ ગઈ છે, પણ પ્રજા વેર વિખરાયેલી, કાંઈ ખબર જ ન હોય. હવે પ્રજા બાળકને તમે પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવા જાઓ છો, એની મમ્મી નક્કી કરે કે ભાઈ આ ભાજપના કારણે મારે આજે પ્રાઇવેટમાં મારી વાત લાગે છે, તે દિવસે આ કોઈ બુચસિયા કામ નહીં આવે. તોડજોડની રાજનીતિ ચાલી રહી છે. 4 ધારાસભ્યો હવે આમ આદમી પાર્ટીના રહ્યા છે. લોકસભા પહેલા શું વધુ એક વિકેટ પડશે? કોઈ વિકેટ નહીં પડે. અને જો હું હજી પણ કહું છું કે મેં 5 આ કામ કરી દે તો હું 4 નું હું કમલમમાં લઈને જાઉં ને, હું વાંધો, હું ઓફર આપું છું ને ભાજપને. હું અરવિંદજીને કહી આવીશ કે ભાઈ સાહેબ મારે આ પ્રજા માટે આટલું કરવું પડે. છતાંય જો આ કેવું છે, ભાજપની નીતિ છે એ કોઈ પણ ભોગે ખતમ કરવાની. આજે તમે વિચાર કરો કે મારો આ બોલી દઉં તમને, મેં 100 કર્યો, હું ડબલ રોલ કરું. માનો ડૉક્ટર હોય તો એ ઓપરેશન કરવા જાય વાંધો આવે કોઈને? ભાઈ એ નેતા હોય અને સાંજે 1 કલાક ઓપરેશન કરી આવે પોતાની હોસ્પિટલમાં, કોઈની પણ હોસ્પિટલમાં, એમાં કોઈને વાંધો હોવો જોઈએ? ના હોવો જોઈએ. કોઈ વકીલ હોય એ એકાદ, મતલબ ચિદમ્બરમ ફાઇનાન્સ મિનિસ્ટર હતો, ગૃહમંત્રી હતો ને અહીંયા હાઈકોર્ટમાં આવતા હતા, સુપ્રીમ કોર્ટમાં જતા હતા. તો મેં એવું વિચાર્યું કે ભાઈ પ્રજા માટે ચાલો ને એક વધારે રોલ. તો હું ગયો તો એ ચેનલમાં ઈડીની નોટિસ પટકાઈ. બોલો, અલા ચેનલ વાળાને તો મૂકો યાર, ઈડી આવી ગઈ ત્યાં. મારું કહેવાનું મતલબ બહુ સ્પષ્ટ છે કે પ્રજાએ સમજવું જોઈએ. જો પ્રજા દવાખાને જાય, લાગવગ આવે, એને પોતાને સારવાર ન મળે, છતાંય જો એને કમરને આપવું હોય ને તો ત્યાં સુધી કોઈને દવા નથી, ત્યાં સુધી આ બુચસિયા જ રાજ કરશે. અપકમિંગ જે ઇલેક્શન છે એમાં તમારા શું પ્લાન્સ અને સ્ટ્રેટેજી છે? બિલકુલ, જો ઇન્ડિયા ગઠબંધન લડશે એટલે સ્વાભાવિક છે કે અમે જૂની પેન્શન યોજનાથી માંડી અને તમામ મુદ્દાઓ લેશો. કોઈ પણ ચૂંટણીઓ છે ને એ મુદ્દા આધારિત લડાય અને લડાવવા જોઈએ. ગુજરાતમાં અને જે રીતે ભાજપે નવી રણનીતિ કાઢી છે એમાં તમે જુઓ, 14માં એ લોકો કહેતા હતા કે 2 કરોડ નોકરીઓ આપીશું. હવે એ એમ નથી કહેતા 24માં કે અમે નોકરીઓ આપીશું. શું કામ? એને ખબર પડી ગઈ કે હવે નોકરીઓથી આપણે મેળ નહીં પડે. 14માં એ લોકો એવું કહેતા હતા, હું તો એમ કહું છું કે એમના વિડીયો છે યુટ્યુબ ઉપર, તમે સર્ચ મારશો એટલે આવી જશે. એ એવું કહેતા હતા કે ભાઈ ડોલર કેમ નીચે જાય, રૂપિયો ડોલરની સરખામણી જવું જ ન જોઈએ. 62 હતું, 84 પહોંચી ગયું, કોઈ પૂછતું નથી. એણે કીધું કે સરકાર ઉપર કર્જ બહુ હોવો ન જોઈએ. 56 લાખ કરોડનું દેવું હતું. તમારામાંથી જર્નલિઝમ સ્ટુડન્ટ છે, કેટલું દેવું છે કોઈ મને કહેશે? દેશ ઉપર ખબર નથી ને? મજા છે. જર્નલિઝમના સ્ટુડન્ટને આપણે ખબર નથી તો બીજે પબ્લિકને ક્યાંથી ખબર હોય? હવે સમજો, 56 લાખ કરોડનું દેવું થયું 67 વર્ષની આઝાદી પછી. 67 વર્ષ થયા તો 1 વર્ષમાં 1.5 લાખ 1 લાખ કરોડ સમજીએ તો 10 વર્ષમાં 10 લાખ કરોડ વધવા જોઈએ. તો 56 લાખ કરોડમાંથી 66 લાખ થવું જોઈએ. 205 લાખ કરોડનું દેવું થયું અને એમાં એરપોર્ટ વેચી નાખ્યા, ટ્રેન વેચી નાખી, આ તો ઘણું બધું સંપત્તિઓ સરકારી વેચી અલગ. 205 લાખ કરોડનું દેવું. તો એના મુદ્દા ઉપર ચૂંટણીઓ લડાતી નથી તો મજા છે. હું એમ કહું છું કે એમને એમ ચૂંટણીઓ લડાતી હોય માહોલ ઉપર તો હું તો એમ કહું છું કે મજા કાંઈ કરાય જ નહીં. ભાજપ પણ ઘણા એમને કહે કે સુદાનભાઈ ભાજપમાં મજા જ છે, કાંઈ કરવું જ ન પડે. સાહેબ ત્યાં બોલે, વાહવાહી થાય, વિડીયો ભરે, ચૂંટાઈ જાય, મજા કરો, મજા. અરે સર, એક મારો છેલ્લો સવાલ છે. તમે અત્યારે એક નેતા તરીકે તમારે જે ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવાનું તમારું કામ છે.
તો તમે અત્યારે ચેનલમાં કામ શરૂ કરી દીધું છે ને ઇટાલિયા ભાઈએ તે અત્યારે વકીલાત શરૂ કરી દીધી છે, તો તમે લોકો માટે સમય ક્યારે કાઢશો? આ તો એ અવાજ ઉઠાવવું એટલે શું છે? એ ચેનલમાં આપણે અવાજ ઉઠાવવા તો ગયા છીએ. હવે માની લો કે તમે મને 30 સેકન્ડ બચાવશો, હું ત્યાં 1 કલાક મુદ્દો ઉઠાવીને અવાજ ઉઠાવું, તો એ જ તો અવાજ ઉઠાવવું. અવાજ ઉઠાવવું એવું નથી કે ભાઈ પંખામાં લટકી જાઓ. અવાજ ઉઠાવવું એટલે એ છે કે તમે આજે માની લો 13,000 શિક્ષકોની ખાલી જગ્યા છે, આજે હું શિક્ષણના મુદ્દે અવાજ ઉઠાવીશ તો જી વાલીઓને એમ લાગતું કે ના વાત સાચી સુદાનભાઈની, તો જાગવું જોઈએ. તો આજ તો અવાજ ઉઠાવવું છે. આમાં જો રોકેટ સાયન્સ હોતી નથી. કોઈ એમ કહેતા હોય ગેસનો સિલિન્ડર માતાબેન દીકરીઓ છે, મધ્યપ્રદેશમાં 1250થી માંડીને 3,000 રૂપિયા દરેક મહિલાને મળે, ભાજપ આપે, ગુજરાતમાં કેમ નથી આપતી? તમે પૂછો, બહેનો છે આવી બેઠી, તોય કમરને દબાવી આપે તો હું કામ આપે ભાઈ? એટલે અવાજ તો અમે તો ઉઠાવીએ જ છીએ, અમે તો લાઈવ થઈએ છીએ, મુદ્દા ઉઠાવીએ છીએ, બનતી કોશિશ કરીએ છીએ. પછી એવું ન હોય કે ભાઈ કામ કરીએ કે ભાઈ ગોપાલભાઈ છે કાયદા કથા કરે છે, લોકોને જાણકારી આપે છે, કાનૂનની રીતે લોકોને મદદ થાય છે, ફ્રીમાં મદદ થાય છે, બરાબર છે. હું અહીંયા ફ્રીમાં કરું છું સેવા, બરાબર. માની લો પોલિટિકલમાં ન હોત તો મારો ચાર્જ હોત. હું તો વિઝિટ લેવાના ચાર્જ લેતો, હું ઉદઘાટનને ₹1,00,000 લેતો હતો, આને ખબર છે. હેલિકોપ્ટરથી લોકો મને લઈ જતા હતા. તો બેઝિકલી આ જનતા માટે આપણે ત્યાગ આપ્યો છે, અને જનતા માટે એટલે ત્યાગ આપ્યો છે કે આજે નહીં તો કાલે મારી ગુજરાતની જનતા જાગશે જરૂર, એ આશા છે. એટલે અમે તો અવાજ ઉઠાવીએ જ છીએ. છેલ્લો સવાલ, જનતાની વાત નીકળી તો યાદ આવી ગયું, કાલ ઉઠીને જનતા એક પોલ શરૂ કરે, અમે એક પોલ શરૂ કરીએ કે ઈશુદાનને શું કરવું જોઈએ, અને જો જનતામાંથી 90% લોકો એમ કે ભાજપમાં જોડાઈ જવું જોઈએ, તો હવે તમે વાત તો જનતાની કરી, પછી ફરી ન જતા. એમ નહીં, એટલે ભાઈ આ ડિજિટલ પોલમાં કે વિશ્વાસ બહુ તો ન થાય, મારી નાખો તમે કયો એમ પોલ કરાય. હું એમ કહું છું નિશ્ચિત કે તે એવું કીધું, થોડો અઘરો સવાલ પણ બહુ અઘરો છે આ તો, મારે ઘૂંટલે ઘૂંટલે વિચારીને કરવું પડશે. તો મારું કન્સર્ન એ છે કે મેં પહેલા જ કીધું, ભાજપમાં અરવિંદજીએ 5 દિવસ પહેલા કીધું હરિયાણામાં સ્પીચમાં કે ભાજપ જો આ કામ કરી દેતું તો હું રાજનીતિ છોડી દઉં. અરે એ અધિકારી હતા, એને તો કઈ ભાજપમાં લગભગ જોજો તો તમે આ નેતાઓની હિસ્ટ્રી કાઢશો ને એટલે 2000માં કોઈ ફેક્ટરી ન રાખે ને, ઘણા એવા ગોઠવાયેલા હોય, બરાબર. 2000માં કોઈ ફેક્ટરી નહીં. આ લોકો એટલી જબરજસ્ત જોબ છોડીને બધા આવતા હોય છે. તો એનો અર્થ એ થયો છે કંઈક કરવા આવીએ છીએ. કરવાનું હોય તો હું તો એમ કહું છું, મારે તો આ જો હું રાજનીતિનો તો માણસ જ નથી, હું તો રોજ ધ્યાન કરું છું. તમને બધાને આશ્ચર્ય થશે, હું વિપસ્સીના સાધક છું. સવારે 4 વાગે ઉઠીને 1 કલાક હું ધ્યાન કરું છું, બરાબર છે. અને અરવિંદ કેજરીવાલ વિપસ્સીનામાં કોઈ જઈ આવે ને એટલે સાહેબ તમને ખોટું કરવું આ છે એ તમે આગળ જ ન વધી શકો. તમારો આત્મા જ તમને ખોટું ન કરવા દે. ખૂબ તપસ્વી જીવ હોય છે. એટલે આ બધું તું ભેળવવા માટે આ પ્રશ્ન કર્યો છેલ્લો કરીને, પણ આમાં ડિજિટલમાં કાંઈ આ નિર્ણયો ન. ચલો ડિજિટલ છોડ દો. તમે નેત્રંગમાં સભા કરી, 8-9 લાખ લોકો હતા ચેતરના સમર્થનમાં, આમ આદમી પાર્ટીના સમર્થનમાં. શક્ય છે કે જેમ ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતા જ હશે કદાચ આપને બોલાવવા માટે, ભલે આપ ફોડ ન પાડો, પરંતુ શક્ય છે કે પ્રયાસ ભૂતકાળમાં થયા હોય કે ઈશુદાનભાઈ ભાજપમાં આવી જાય. કાલ ઉઠીને જનતા ખુદ એવું નક્કી કરે કે ના ઈશુદાનભાઈ તમારે ભાજપમાં જવું પડે અથવા તો જવું જોઈએ, તો ઈશુદાન ગઢવી નિર્ણય શું લેશે? કારણ કે વાત ઈશુદાન ગઢવી જનતાની કરે છે કે જનતાએ કીધું એટલે અમે આવ્યા, જનતાના હિત માટે આવ્યા. હવે જનતાનું હિત એવું છે, કદાચ જનતા એવું નક્કી કરી લે આ ગુજરાતની 6-7 કરોડમાંથી 2-2.5 કરોડ 40-50%, તો ઈશુદાન ગઢવી શું કરશે? નહીં, હું એ જ કહું છું કે સીધો જવાબ ઈશુદાન. નહીં, જનતા એવું કહે જ નહીં ને, એટલા માટે નો કે બિચારાને ગેસના સિલિન્ડર ભરાવાના ફાફા છે, લાઇટ બિલો ભરાતી નથી, ખેડૂતો બિચારા ભાવ નથી મળતા, એની વીજળી નથી મળતી, એ વીજળીના ઠેકાણા નથી. જનતા એમ કે મને મારે, હું પૂછવા જાઉં તો. એટલે બહુ ક્લિયર છે કે આપણે ગુજરાતમાં જો પરિવર્તન લોકો માંગી જ રહ્યા છે. 2022ની હું થોડા એક શબ્દ બોલીશ, માફ કરજો, પ્રી મેચ્યોર ડિલિવરી હતી અમારી. અમને 1.5 વર્ષ વધારે સમય મળી ગયો હોત તો કલર બીજો હોત. અને 2025 એપ્રિલ પછી ફરીથી અમે સ્ટ્રેટેજીથી આગળ જશું. તમે જોઈ લેજો 2027 આવતા તો તમે પોતે એમ કહેશો સર્વેમાં, હા હવે આમ આદમીની મેજોરિટી સાથે નહીં, અમારે અહીંયા પૂર્ણ બહુમત હોતી જ નથી, ભારે બહુમત જ હોય. અને ભારે બહુમત સાથે સરકાર બનશે, અને સરકાર બનશે તો કામ કરી શકીશું.
છેલ્લો સવાલ 2024માં આમ આદમી પાર્ટીને કોઈ એક્સપેક્ટેશન છે? એક બેઠક, કારણ કે ભરૂચ ઉપર તો આપ સ્વાભાવિક રીતે જાહેરાત કરી દીધી છે, બાકી 26 ઉપર 26 આમ આદમી પાર્ટી લડવાનું છે અને અપેક્ષા શું છે? અમારે ઇન્ડિયા ગઠબંધનમાં જે નક્કી થશે એ રીતે આગળ વધીશું. પણ મારો ટાર્ગેટ પર્સનલી કહું, જો હું જે તૈયારીઓ અમે કરી રહ્યા છીએ એ હું બહુ ક્લિયર કટ, ચૂંટણીઓ તો બધી લડવાની જ છે, સ્થાનિક સ્વરાજ્યની પણ મજબૂતાઈથી અમે લડવાના છીએ 2026માં, પણ હું 27ને ટાર્ગેટ કરીને મહેનત કરી રહ્યા છીએ. 182 મજબૂત ટનાટન અરવિંદ કેજરીવાલજીની વિચારધારાવાળા વ્યક્તિઓ કે પછી જુઓ, હવે દિલ્હીમાં એકે ડગડગતું નથી, પંજાબમાં ડગડગતું નથી, અહીંયા સરકાર આવે, માનો કે આ તો એવું બને કે 5-10 જ વધારે હોય તો આ તો ક્યાંક રિસોર્ટો ખેલ કરાવે, બરાબર? તો બેઝિકલી અત્યારે મને અરવિંદજીએ જે કામ સોંપ્યું છે એ બહુ નીટ એન્ડ ક્લીન સ્ટ્રેટેજી સાથે છે અમારું, કે ભાઈ 182 ઉપર આપણે કેમ મજબૂત થઈ શકીએ અને વિધાનસભામાં. અને આ વખતના 27ના મુદ્દા તો તમે જોઈને ચકિત થઈ જશો. અત્યારે અમારી એટલે મૂળ આમ આદમી પાર્ટી, ગુજરાત આમ આદમી પાર્ટીનું વિઝન 2027 છે, 24 નથી. નહીં 24માં તો ભાઈ અમે જે ઇન્ડિયા ગઠબંધનમાં હશે તો લડીશ જ ને. તું પાછા હેડલાઇન્સ મારી છે કે ઈસુદાન ગઢવીને આવું તો એવું નહીં ચાલે. એમાં હું બહુ ક્લિયર કહી દઉં કે ઇન્ડિયા ગઠબંધનમાં જેટલી સીટો અમારા ફાળે આવશે એટલી અમે મજબૂતાઈથી લડવાના છીએ, મજબૂતાઈ. અચ્છા, આમ આદમી પાર્ટી હેટ્રિકની વાત કરે, 26 ભાજપ જીતવાનું છે. ભાજપ એવું કહે છે 26 અમે ફરી જીતવાના છીએ. ગઠબંધન થાય ન થાય, આપને શું લાગે છે? મને એવું લાગે છે કે ભાજપ આ વખતે 26માંથી 26 નહીં લઈ જાય, પહેલી વસ્તુ. અને બીજું કે આ લોકો 400 પાર કરે છે. ગયા વખતે 300 પાર કહેતા હતા અને 303 આવી. હવે 400 પાર કહે છે અને 404 આવે તો ઈવીએમ હોય તો જ આવે, બાકી તો શું કામ આવે? અચ્છા જી, ચૂંટણી પહેલા સીધું ઈવીએમ? એમ નહીં તો એને કેમ ખબર પડી કે 404 આવે? નહીં તો એમ તો તમે જેમ કીધું 182 માંથી અમે ભારે બહુમત ભારે બહુમત કીધું, મેં એવું કીધું કે 182 માંથી 181 આવશે. એ તો તમને ખબર છે ઈશુદાનભાઈ કે નેતાઓ આંકડો તો કે, પણ હવે ચૂંટણી પહેલા સીધું ઈવીએમ પર? નહીં, આ તો હું કહું છું તો આટલું બધું કોન્ફિડન્સ કેમ છે? અચ્છા, તો કોન્ફિડન્સ તો તમને પણ છે જેમ 2027 નો. પણ એ તો પૂર્ણ બહુમત ની કહું છું હું. પણ એ તો મેં તમને આંકડો ન પૂછ્યો, બાકી તમે બોલવાના જ હતા. આંકડો થોડો બોલો યાર કે બીજો થોડો. મારી ઈચ્છા હોય એટલી, એટલે બરાબર, પણ આટલી આવશે જ એવું તો કેમ ખબર પડે? ઠીક છે, એટલે સવાલ ઈ જ છે. પણ આ વખતે એ લોકો લગભગ 200 ક્રોસ નહીં કરે. ઓકે, કેન્દ્રમાં ગુજરાતમાં 26 નહીં જાય. કેટલી જશે એ તમે જોજો અમારે જેટલે ભાગમાં કઈ રીતે આવે. ઈશુદાનભાઈને શું લાગે છે? 26 ભાગમાં આવે પછી થાય ને. અચ્છા, હજી અમારે ઇન્ડિયા ગઠબંધનમાં બધું નક્કી થાય પછી અમે તમને કહેશું કે હવે કેટલી જાય. ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ ઈશુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઈશુદાન ગઢવી જેમણે મંચ કાર્યક્રમમાં એક વખત કડક સવાલોના કડક જવાબ આપ્યા. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા મહાનુભાવ સાથે, એમને પણ પૂછીશું કેટલાક કડક સવાલ. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત.